સવાલ પ્રતિભાવ નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે. સીએમએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર છે, જીત માટે પણ પૂરતા પ્રયાસ કરે છે. આગામી 2-3 મહિનાઓની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આયોજનની પણ તૈયારી થઈ રહી છે. હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં એક સમયે માત્ર 2 બેઠક લાવનારું ભાજપ 48 બેઠકો સાથે સ્થાનિક પાર્ટીઓના દાંત ખાટા કરી દીધા છે, તો કોંગ્રેસ માંડ 2 બેઠક જીતી શક્યું છે. ત્યારે ધીરે ધીરે હવે ભાજપની પકડ મજબૂત થઈ રહી છે તેવું પણ કહ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાવાની પણ એક વાત છે. પૂરેપૂરી કોંગ્રેસ નથી પડી ભાંગી, પરંતુ ભાજપ તેને આંફાવી રહી છે. ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થકી દેશનો વિકાસ નક્કી થાય છે, કારણ કે કેન્દ્ર રાજ્ય અને ત્યારબાદ લોકલ બોડીના વિકાસ પર આખી સિસ્ટમ ચાલતી હોય છે. કેન્દ્ર રાજ્યને રૂપિયા ફાળવે છે, ત્યારબાદ રાજ્ય સરકાર પાસે સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત ગ્રાન્ટની માંગણી કરી અને વિકાસને રકમ ફાળવાતી હોય છે. આખરે સ્થાનિક સ્વરાજ્યનું કેમ મહત્વ હોય છે, કેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુદ્દાઓ છવાય છે, કયો પક્ષ કયા મુદ્દાને કેવી રીતે ભાર આપે છે, ચૂંટણી જીતવા માટે કયા પડકાર હોય છે, આ સહિતના મુદ્દા ઉપર છે આજનું મહામંથન. મારી સાથે તો વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશો, પૂરો વિશ્વાસ છે. અને હમણાં જ એક બ્રેકિંગ આવ્યા. તમને એવું લાગે ખરેખર કે ઘોર કલિયુગ આવી તો ગયો છે? આમ લાગે તમને? એમ આફતમાં પણ અવસર શોધનારાઓ, બૂચ મારનારાઓ તમારી આજુબાજુ અને મારી આજુબાજુ પાછા શિંગડાવાળા હોય ને તો દેખાય. પેલું એવું કહેતા આપણા શાસ્ત્રોમાં કે ભાઈ રાક્ષસો આવા હતા ને આવા હતા, તો આપણે તો ખબર નથી. પણ અત્યારની તકલીફ એ છે કે રાક્ષસ છે કે સાહેબ છે એ જ ખબર નથી પડતી. ડોક્ટર છે કે કસાઈ છે એ જ ખબર નથી પડતી. અને જયારે ડોક્ટરોને આમ કહીએ કે તમે લૂંટો છો ને આ કરો છો ને અધિકારીઓને, ત્યારે એને પેટમાં દુખે. પણ હું વારંવાર કહેતો હું છું કે જે પાપી આત્માઓ છે, બૂચમારાઓ છે, એ જ લોકોએ બંધ બેસતી પાઘડી પહેરવી, બાકી ન પહેરવી. અને વારંવાર હું સબૂતો રજૂ કરું છું. મેં કીધું કે આજે હમણાં જ એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા. કેવા ખબર છે? કોરોના કાળ છે, આખું વિશ્વ એનાથી પીડાઈ રહ્યું છે. લોકો પાસે નોકરી નથી, રોજગાર નથી, ભરતી થતી નથી, દુકાનો બંધ છે, ધંધા પડી ભાંગ્યા છે. સમજો તમે, એની વચ્ચે કોરોના આવીને આપણી વચ્ચે ઉભો રહ્યો. હોસ્પિટલમાં ગયા, બેફામ લૂંટ ચાલી. આજે મને આશા હતી કે આજે નીતિન પટેલ શ્રી પ્રેસને સંબોધશે તો એક આ ભાવ છે એ ઘટાડશે. હજી ઘટાડ્યા નથી. નાયબ મુખ્યમંત્રી શ્રી, આરોગ્ય મંત્રી શ્રી આપણા. હવે તમે જુઓ કે આટલી પીડાની વચ્ચે આજે સમાચાર શું છે ખબર છે? ડોક્ટર સાહેબ છે નરેશ મલ્હોત્રા શ્રી એસીબીમાં ઝડપાયા. હવે આનાથી આગળ વાંચું છું, સાંભળજો. ડીવાયએમસી મિસ્ટર અરવિંદ પટેલ વતી લાંચ માંગી હતી. કોરોનાની સારવારના બિલ પાસ કરાવવા માટે માંગી હતી. હવે 1.5 કરોડ રૂપિયાના બિલ પાસ તો કરું, 10% કમિશન આપો. વારંવાર કહું છું કે આ બૂચમારાઓ છે, ટકાવારી વાળા છે કે નથી? તો બધા એમ કે ના 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 ના, અહીંયા કોઈ નહીં. તો આ ક્યાંથી આવ્યું? એલિયન થી આવ્યું? આ આવે ક્યાંથી? એલિયન છે. જે બહુ બધા અરક પદુડા જે જવાબો આપતા હોય છે ને અમુક ટાઈમે, આવું ક્યાંય નથી થતું ને આ તો એને મારે પૂછવું છે કે આ ક્યાંથી આવ્યું? એક ડોક્ટર, ભગવાનનો બીજું સ્વરૂપ, માનવતા, કોરોના કાળ અને એની વચ્ચે બિલ પાસ કરાવવા, 1.5 કરોડ રૂપિયાના બિલ પાસ કરાવવા 10% કમિશન માંગ્યું, એટલે કે 15 લાખ રૂપિયા આપો. તમે વિચાર કરો. હું હજી પણ કહું છું કે એસીબી તમારી પાસે કોઈ પણ નાણાં માંગે તો 1064 નંબર, નહીં તો એસીબીના ચીફ કેશવ કુમારને ફરિયાદ કરજો. એસીબીનો પોલીસ ઇન્સ્પેક્ટર ક્યાંય ન આવે, ડાયરેક્ટ ઉપર ફરિયાદ કરજો. કારણ કે તમારી જાગૃતિ, આપણે કહીએ ને કે તમારી સાવધાની દુર્ઘટના અટકાવી શકશે. આમાં ઈસુદાનભાઈ કે વીટીવી દરેક જગ્યાએ પહોંચી નહીં શકે. એટલા માટે પણ સવાલ એ છે કે ડોક્ટર નરેશભાઈ મલ્હોત્રા સાહેબ, તમારે 2 આંખ ભગવાને આપી છે,
બે કાન આપ્યા છે, બે પગ આપ્યા છે, બે હાથ આપ્યા છે. તમે જન્મ આ ધરતી ઉપર લીધું છે, તમે ભારતીય છો, અમે ભારતીય છે, તમે પણ મૃત્યુ પામવાના છો, અમે પણ મૃત્યુ પામવાના છીએ. તો અમારી પાસેથી આવી કપરા કાળમાં બૂચ મારવાનું તમને જ્ઞાન ક્યાંથી આવ્યું? સવાલ જ થાય ને, જ્ઞાન ક્યાંથી આવ્યું? ગમે તેટલી ચીસો પાડો, બૂચ મારવાનું બંધ કરવાના નથી, કરવાના નથી, કરવાના નથી, કરવાના. ઘણા તો એમ કે તમે બધા ચીસો પાડો સુદાનભાઈ, એવું કઈ ફેરફાર થવાનું નથી, આ જગતમાં આમ જ રહેશે, અમે તો આવા જ છીએ. આજે નહીં થાય, કાલે નહીં થાય, પણ અમે આશા છોડી દઈએ એટલા નિરાશાવાદી પણ અમે નથી. લખી રાખજો, તમારી છાતી ઉપર પગ મારીને અમે આ સુધારો લાવીશું. લખી રાખજો. તમે એમ સમજો છો ભાઈ, પલટન થતા વાર ન લાગે, પલટાતા વાર ન લાગે. સિકંદર જેવો સિકંદર પણ ઊંધી પૂંછડીએ ભાગતા હતા ને, ઈ પણ તમારે મારા ઇતિહાસમાંથી બોધપાઠ શીખવવું જોઈએ. એટલે કોઈએ માની લેવાની જરૂર નથી. આ જ ધરતી ઉપર તમારા બદલા ચૂકવવાના છે, સમજી લેજો તમે, કારણ કે કુદરતનો નિયમ છે. તો સવાલ એ છે કે ક્યાં સુધી આપણે ભ્રષ્ટાચારના બોરિંગથી સંપડાતા રહેશું. હવે આજના મુદ્દા ઉપર આવું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. હમણાં 8 પેટા ચૂંટણી ગઈ. 8 કોંગ્રેસની હતી, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને ભાજપે 8 બેઠક ભારી બહુમતીથી જીત મેળવીને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા. એટલા માટે સુપડા સાફ કરીશ કે આવા શબ્દ તીક્ષ્ણ બોલાવીને મારે કોંગ્રેસને કેવું છે કે ઉભા થાવ. વિપક્ષ જેવા તો રહ્યો, વિપક્ષ જેવા રહો તમે. અને વાત કરતા તો ઈવીએમ ની, હૈદરાબાદમાં ઈવીએમ વગર ચૂંટણી થઈ છે. ત્યાં ભાજપ 2 કે 4 બેઠકમાંથી 48 પહોંચ્યું છે. તમે મહેનત કરો, લોકોની વચ્ચે જાઓ, લોકોની પીડાઓ સમજો. તમે પણ બુથ લેવલના કાર્યકર્તાઓ જેમ પેજ પ્રમુખ 5 કરે, તમે પણ 5 કરો, 7 કરો, 10 કરો, જેટલા પણ કરવા એટલે કરો, પણ મજબૂત વિપક્ષ તરીને ઉભા રહો. લોકશાહીની મજા ઈ છે, શાસન ન મેળવી શકો તો. એટલે હવે મને એવું થયું કે આ 4 થી 5 મહિનાની અંદર, આમ તો 3 મહિનાની અંદર જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ. મહાનગરપાલિકાઓ 6: અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટ. રાજકોટ કેમ ભૂલાઈ જાય યાર, સીએમ ની. હા તો ઈસુદાનભાઈ યાર, આવું થોડું ચાલે યાર. અને 2 મહાનગરપાલિકા, ગાંધીનગર અને જુનાગઢ, એની હંમેશા પાછળ ચૂંટણીઓ હોય છે. જિલ્લા પંચાયતમાં કુલ જિલ્લા પંચાયતની બેઠકો છે 31 જિલ્લા પંચાયતની પણ છે. ગયા વખતે 2015માં 23 કોંગ્રેસ પાસે હતી, 8 ભાજપ પાસે જીત મેળવી હતી જિલ્લા પંચાયતોમાં 2015માં. પણ એમાંથી પાછી ઘણી બધી વહી ગઈ. કોઈ પક્ષ પલટામાં જાય ને, કોઈ આમાં જાય ને, કોઈ તેમાં જાય ને, એમ કરીને ગયા. મહાનગરપાલિકા 6 ભાજપ પાસે છે, વર્ષોથી ભાજપ પાસે છે. અને વર્ષોથી ખાડા પડવા છતાંય પણ લોકો એમ કે છે કે ભાજપ છે એ અમને ગમે છે અને એ મત આપે છે. નગરપાલિકાઓ 55 ની હતી 2015માં, 12 કોંગ્રેસ જીતી હતી, 41 ભાજપ જીત્યું હતું. અને તાલુકા પંચાયત 230 માંથી 151 કોંગ્રેસ અને 77 ભાજપ જીત્યું હતું. થોડું ઘણું આંકડામાં આમ હોય તો માફ કરજો. હવે મારે આપને કેવું છે કે આ પરિણામ 2015માં એવું સાબિત થાય છે કે શહેરી વસ્તી છે જે બધી, એ મોટા ભાગે ભાજપ તરફી રહે છે, ગામડાની વસ્તી કોંગ્રેસ તરફી. આ પેટા ચૂંટણીઓમાં એ હિસાબે ગડબડ થઈ ગઈ. હવે એ તો થાય, એમાં આપણે કઈ કરી ન શકીએ. કે ગામડાના લોકોએ ભાજપને ખૂબ પ્રેમ કર્યો, આદિવાસીઓએ પ્રેમ કર્યો. એ બાબતે વિજયભાઈ સોસરવા નીકળી ગયા. જો ડાંગની 200, 500, 800 થી જીતાય કપરાડા ડાંગ, એ આદિવાસીઓએ ભરપૂર ભાજપને મત આપ્યા. એટલે આદિવાસીઓમાં વિજયભાઈ લોકપ્રિય થઈ ગયા. પછી હું વાત કરું લીમડીની, ક્ષત્રિય સમાજ, અબડાસા ક્ષત્રિય સમાજ, વિજયભાઈ લોકપ્રિય થઈ ગયા. અબડાસામાં માન 200, 500 છે ને, ટુકડે ટુકડે માન જીતે એમ, હજારોની લીધ, 30,000 ને એવી રીતે ઉપર એમ. લીમડીમાં પણ એવી રીતે. પછી પાટીદાર, મોરબી, ધારી, આ બધો પાટીદાર સમાજ, એમ કહેતા પાટીદાર ભાજપથી વિમુખ છે. પાટીદારે ભરપૂર મત આપ્યા અને એ જીતી ગયું. એટલે ટૂંકમાં કહેવાનું કે બધા પ્રકારના સમાજોએ ભાજપને પસંદ કરી છે.
હવે આ પેટા ચૂંટણી છે એના કદાચ પરિણામો એની મશીનરી કોંગ્રેસ આક્ષેપ કરતું જે પણ હોય, પણ આજે જે ચર્ચા કરવી છે એ આવનારી ચૂંટણીની તૈયારીઓની કરવી છે. આમ તો ડિસેમ્બરમાં આવી જવાની હતી, નવેમ્બરમાં, પરંતુ કોરોનાના કારણે 3 મહિના આ ઠેલાય છે. પેટા ચૂંટણી નહોતી ઠેલાઈ, પણ આ ઠેલાય છે. સારું છે, એ એટલું ઠેલાનું એટલે વાંધો નથી, પણ કોરોનાથી બચવું જોઈએ, આપણો મુદ્દો એ છે. ભૂષણભાઈ ભટ્ટ ભાજપના નેતા છે, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે, ધીમતભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર અને સંપાદક ન્યૂઝ વ્યૂઝ, અને મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત નોન પોલિટિકલથી, એટલે કે વિશ્લેષકોથી શરૂઆત કરું. નોન પોલિટિકલ ભૂલાઈ ગઈ, પોલિટિકલમાં નોન પોલિટિકલ. સુદાનભાઈ ખરેખર આજે પાણી પીધું નહીં લાગતું એવું લાગે. નોન પાર્ટી બરોબર છે. એટલે પણ મને મારી ભૂલ સ્વીકારતા મને આનંદ થાય. જો ક્યારેય પણ પત્રકારનું સાચું લક્ષણ છે આપણું, ભૂલ માણસથી થાય, કરે એનાથી ભૂલ થાય. હા, ઉલટાનું આપણે કોઈને નુકસાન પહોંચાડીએ પછી એમ કે ભૂલ, પછી બીજી વાર નુકસાન પહોંચાડે ભૂલ, એવી રીતે નહીં. એટલે સવાલ એ છે, હરિભાઈ તમારી પાસે આવું છું કે આ પેટા ચૂંટણીઓના જે રિઝલ્ટ જોયા એમાં 3-5 ને 5-3 ને 3-5 માંથી 8-0 થઈ ગઈ. હવે આ તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ, ભાજપે સંગઠનોની તૈયારીઓ કરી દીધી. એક પેજ પ્રમુખ હતો, એક પેજ ઉપર જે મતદાનનો, એને જગ્યાએ 5 કર્યા. CR પાટીલ થી માંડી ધારાસભ્યો, સાંસદોને સૂચનાઓ આપી દીધી, પોતે જ પ્રમુખ બને અને એની ટીમ બનાવે 5-6 જણાની. એટલે કે 6 લોકો એક પેજ, એનો જે 40-50 કે 35 કે એનો પેજ હોય, એ 35 મતદારો કે 50 મતદારોનો પેજમાં 5 લોકો તો ભાજપના કાર્યકર્તા હોય ને, જોઈએ કેટલા તો કે 22 મત જોઈએ, એટલે 5 એના ફેમિલીને લઈ આવે ને તો એ ભાજપ જીતી જાય. એમ એવી રીતની આખી સ્ટ્રેટેજી કરી છે. આજે રાજીવ સાતવજી આવ્યા છે, હવે 10 દિવસ રોકાવાના છે. એ બિચારા અમે દર વખતે 10 દિવસ, 5 દિવસ, 15 દિવસ રોકાય છે, પણ પછી રાજીનામાની વાત થાય એમ કે ભાઈ ચૂંટણી પતે. એટલે અલ્ટિમેટલી શું ચિત્ર લાગે છે? તમે બહુ સરસ વિષય લીધો છે આજે, અને મને લાગે છે કે હૈદરાબાદ મહાનગરપાલિકા, આમ તો ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એની ચૂંટણી થઈ અને એ ચૂંટણીમાં ભગવો લહેરાયો એમ હું કહું છું. કારણ કે ભગવો એટલા માટે કે તમે બરાબર કહ્યું કે 4 માંથી 48 સુધી પહોંચ્યા. ભલે આખી ને આખી મોદી કેબિનેટ ત્યાં આગળ છે ને ખડકાઈ ગઈ હતી, પાર્ટીના બધા જ હોદ્દેદારો, રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને બધા હતા, અને સામે કોંગ્રેસને તો લડવું નથી. એટલે કોંગ્રેસે તો જેને એનું પોતે હવે મરવાની અણીમાં છે, એટલે જો બહુ રાજ કરી લીધું, વિસર્જન થાય તો આરામ કરીએ, એમાંથી નવસર્જન થાય. મને લાગે છે માત્ર એમના સ્લોગન નવસર્જન હતું, એટલે એનું વિસર્જન થઈ જાય ને પછી નવસર્જન થઈ શકે. બરોબર છે. આપણે માનીએ કે ન માનીએ, કોઈને ગમે કે ન ગમે, જેમ કે બેલેટ પેપરમાં ગોટાળા થાય છે એવી આપણે ઈવીએમમાં ગોટાળા થાય છે એવી વાત સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કરી હતી. એનો વિરોધ કર્યો હતો ઈવીએમનો. પણ પછી છે ને ભારતીય જનતા પાર્ટી જયારે જીતવા માંડી ઈવીએમ થી, ત્યારે છે ને બધા બાકીના બધા કહેવા માંડ્યા કે ના ના બેલેટ પેપર લાવો, બેલેટ પેપર લાવો. હૈદરાબાદની અંદર બેલેટ પેપર આવ્યા, અને એ જ ભાઈ જે કે ચંદ્રશેખર રાવ, જે ભવ્યાતિ ભવ્ય બહુમતીથી ત્યાં તેલંગાણામાં ફરીને ચૂંટાયા હતા મુખ્યમંત્રી, અને હૈદરાબાદ ઉપર જેમનું શાસન ચાલતું હતું, એ ખત્તા ખાઈ ગયા. ભારતીય જનતા પાર્ટીમાં જે આક્રમકતા છે, જે કિલર્સ ઇન્સ્ટિંક્ટ છે, કોંગ્રેસની પાસે તો એક શ્રેષ્ઠ આદર્શ છે ઇન્દિરા ગાંધીનો, કે 77માં માર્ચ 77ની ચૂંટણીમાં સ્વયં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, છતાં એ હારી ગયા હતા. એમનો દીકરો જે ઇમરજન્સીનો ખલનાયક હતો એ સંજય ગાંધી હારી ગયો હતો, અને છતાં 3 વર્ષની અંદર એ બાઉન્સ બેક થયા હતા. કારણ કે ઇન્દિરા ગાંધીમાં એક કિલર્સ ઇન્સ્ટિંક્ટ હતી. ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય તો પણ એનામાં કિલર્સ ઇન્સ્ટિંક્ટ છે, અને એટલા માટે તમે જે પેલું 8-0 નું કહ્યું, આપણે બધા જ 5 અને 3 ની વાત તો કરતા જ હતા, આપણે સ્વીકારવું પડે, પણ 8-0 થઈ ગઈ. અને કોંગ્રેસને 8 એટલે 0 મોટો 0 મળ્યા પછી પણ કોંગ્રેસે શું કરવું એ હવે આપણે તો કોઈ ઉપદેશક છીએ નહીં, આપણે ન તો એડવાઇઝર થવાનું પસંદ કરીએ, પણ કોંગ્રેસ છે ને પોતે
પોતે એનું ચિંતન મનન કરીને કઈ રીતે જેને પોતાના મૂળિયા મજબૂત કરીને પ્રજાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીની કાડર્સની પાસેથી પણ પ્રેરણા લઈને 365 ડેઝ બાય 7 એ રીતે જેને કામ કરે પ્રજાની વચ્ચે રહીને તો કોંગ્રેસ ફરીને પાછી બેઠી થઈ શકે. એ તો દેવહુમાં પક્ષીની માફક એ ફરી ફરીને ઊભી થયેલી છે ભૂતકાળમાં પણ મને લાગે છે ત્યાં સુધી અત્યારે આ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણી છે, જો 2015નું ચિત્ર તમે મૂક્યું હમણાં, ત્યારે કોંગ્રેસની બોલબાલા હતી. જિલ્લા પંચાયતો મેજોરિટી જેને કોંગ્રેસ જીતી હતી, અને એ જિલ્લા પંચાયતો એટલા માટે કે પેલા 3 જે આંદોલનકારીઓ હતા, આંદોલનકારીઓની ત્રિપુટી હતી, એનો લાભ એમને મળ્યો હતો. હવે આ વખતે એવી કોઈ આંદોલનકારીઓની ત્રિપુટી રહી નથી અને કોંગ્રેસ છે ને એને જીતવાની જાણે કે મહેચ્છા જ નથી. એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી એમનો ગઢ કબજે કરી લે તો પછી એમાં તો એમણે છે ને દુઃખી થવાનું એ કોઈ કારણ નથી, કારણ કે હજી એ છે ને કોંગ્રેસ નક્કી નથી કરી શકી કે એમનો અધ્યક્ષ કોણ છે. ઓકે મિત્રો, એક વાત ક્વેરી કરી દઉં કે ડેપ્યુટી કમિશનર અને પછી ડેપ્યુટી હેલ્થ અધિકારી વતી અરવિંદ પટેલ વતી લાંચનો વાત થઈ હતી, એટલે ક્વેરી કરી દઉં. ધીમતભાઈ, ચિત્રમાં શું લાગે છે? કારણ કે હવે સંગઠન ઉપર એટલી મજબૂતાઈથી પકડ કરવામાં આવે છે. હવે માની લો કે તમને ભાજપમાં જોડે, એટલે તમને એમ કહું, આ તો વાત કહું, એમને આ તો ઉદાહરણ આપી છે, આપણા ઉપર ઉદાહરણ આપી છે એટલા વાત છે. નહીં, માની લો કે એટલે ધીમતભાઈ આ તો આપણે ઉદાહરણ આપતા હોય. માની લો કે તમને એક જોડે, પછી તમને એમ કે ભાઈ તમે આ ફલાણા પેજના આ તમે સભ્ય થયા, એટલે તમારે માની લો તમારે તમારી ફેમિલીને ફરજિયાત લઈને જવાનું. એટલે સભ્યનો મતલબ એ જ થયું કે 5 લોકોને તમે લઈને આવો અને તમે ભાજપનું આઈ કાર્ડ લઈ લો અને તમે મતદાન કરો. એટલે એમાં કોંગ્રેસ ક્યાંય આવે જ નહીં, જીતે જ નહીં, કારણ કે 22 વોટ જોઈએ ને, 22 કે 23 વોટ બહુમતી માટે. અને તમને એમ કે ભાઈ 10 થી 11 વાગ્યા સુધીમાં ધીમતભાઈ આ વોટ પડી જવું છે, એટલે મને આ તો હરિકાકાને ગમે ને, હરિભાઈ હાલે મનસ્વીજી ચાલે. આ તો ઉદાહરણ છે, દાખલો છે. આપણે પત્રકાર તો ક્યારેય કોઈ પક્ષના નથી હોતા, એ તો બહુ આખી દુનિયા જાણે છે. તો એની સામે કોંગ્રેસ એમ કે છે, સંગઠનની વાત કરે છે, આની વાત કરે છે. કોંગ્રેસ પાસે આવો કોઈ ટૂંકમાં સંગઠન પર્વ કે આવું બધું ખબર નહીં હોય છે, તો એ આવી પેજ પ્રમુખ સુધી અથવા તો એની સભ્યો સુધી નથી પહોંચ્યું. શું લાગે છે, ઈ કામ કરી જાય છે આમાં? ઈશુદાનભાઈ, સૌ પહેલા તો આપણા પત્રકારોમાં ગુજરાતમાં અને ગુજરાત કરતા તો દિલ્હીમાં વધારે ભાજપમાં જોડાયા વગરના ઘણા પત્રકારો પન્ના પ્રમુખની જેમ બિહેવ કરે છે. અને આપણે જયારે આવું બોલીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણને તો ભાજપ કઈ દડો લે નહીં, આપણા જેવા તમારા મારા જેવા ભાજપમાં જાય બી નહીં, કોંગ્રેસમાં ના જાય, કોઈ પાર્ટીમાં ના જાય. भूषण मेंबरशिप की जो किताब है अपनी जेब में ही रखते हैं अभी आप बोलोगे इमीडिएटली. તમે જે ચર્ચાની જે આખો ફોકલ પોઈન્ટ છે આપણો હૈદરાબાદમાં જે રીતે બીજેપીને 12 ઘણી સીટો મળી, 4 માંથી 48 થઈ, એટલે બહુ મોટી વિક્ટરી કહેવાય. પછી બીજેપીમાં જે કોન્ફિડન્સ લેવલ છે એટલું જબરજસ્ત છે કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અત્યારે ચાઇના જોડે લડવા જોઈએ તો બી જઈ શકે એટલા ફોર્મમાં છે બીજેપી વાળા. એની ચર્ચા હું 1 મિનિટ પછી એટલા માટે કરવા માંગુ છું કારણ કે બહુ અગત્યનો મુદ્દો તમે ઈશુદાનભાઈ છેડ્યો છે ભ્રષ્ટાચારનો, અને ભ્રષ્ટાચાર પણ કોરોના જેવી મહામારીના સમયે. હું તમને એક બહુ સાદું ઉદાહરણ આપું કે આ માસ્ક છે જે હું પહેરું છું ને ઘણા લોકો ગુજરાતમાં પહેરતા હશે, N95. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આ મને લાગે 300, 400, 500માં શરૂઆતમાં માસ્ક વેચાતા હતા. બીજેપીનું અચાનક ધ્યાન ગયું, બહુ સંવેદનશીલ છે ભૂષણભાઈના વિજયભાઈ. તો એમણે કીધું કે આપણા મુખ્યમંત્રી પણ વધારે ભૂષણભાઈના એટલા માટે કે એ બીજેપીના સન્નિષ્ઠ કાર્યકર્તા છે. એમણે 65માં કરાયું. પછી દુકાનદારો એનાથી બી આગળ વધ્યા કે અમૂલ વાળા 65માં વેચતા હોય તો અમે 50માં વેચીશું, અમૂલની કોમ્પિટિશનમાં, અને 50માં. એટલે હું ભોળા ભાવે અમારે મેડિકલ શોપમાં જઈને 50 રૂપિયાનું આ ખરીદીને લાવતો હતો, અને મેં આ 3-6 મહિના પહેર્યું બી ખરું, 2-3 દિવસો અઠવાડિયે બદલી કાઢીએ. હવે આ છેલ્લે હું 4 લઈને આવ્યો 200 રૂપિયાના, 200ની નોટ ખિસ્સામાંથી, એટલે 4 લીધા, 50નું એક લઈને હું નીકળ્યો ને બાજુમાં સોડા લેવા ગયો પાનવાળાની દુકાને. पान मैंने हम साइड में बोला कहे कि आपने वहाँ से क्यों खरीदा मास्क? मैंने कहा क्यों, मेडिकल शॉप में से मिलते हैं. तो कितने मिले? मैं कीधु 50 में. 50 में सस्ता भाव मळे. ए के हूँ तमने 20 में आपू.
જે ડિસ્ટ્રીબ્યુટર એને આપે છે માસ્ક N95 એ જ મને આપે છે. મને 15માં આપે છે, એને પણ 15માં આપે છે. હું 15ના 20 લઉં છું, એ 15ના 50 લે છે. હવે તમે એક સરકારી અધિકારીની વાત કરો છો, પણ એટલી ભયંકર લૂંટફાટ ચાલે છે હોસ્પિટલોથી માંડીને. આ માસ્ક તો આપણે ફરજિયાત એક આખું વર્ષ હજી પહેરવાનું છે. આ 15 રૂપિયાનો માસ્ક એટલે 10માં બનતો હશે. હવે સરકાર સંવેદનશીલ છે તો એને આ ખબર કેમ નથી પડતી આટલી મોટી સરકારને? સરકારના હંમેશા knee-jerk રિએક્શન હોય છે કે 5 વાગે સ્કૂલો કોલેજ ચાલુ કરવાની કે એને 7 વાગે ખબર પડે કે ના હવે નથી કરવાની, અનિશ્ચિત સમય માટે બીજી જાહેરાત ના કરીએ ત્યાં સુધી બંધ. એટલે સરકારને આ ખબર પડવી જોઈએ કે ગુજરાતની ભોળી પ્રજા મારા જેવી લૂંટાય છે, અને આ સરકારની ફરજ છે, જવાબદારી પણ છે કે પ્રજાને કોરોના જેવા ખાસ સંકટમાં આવા માસ્કથી, હોસ્પિટલોથી, જેની કોઈ દવા નથી કોરોનાની, એ દવાના 10-10 લાખના બિલો હોસ્પિટલો આપણને પકડાવે છે. જો આ સરકાર આપણને જો આમાંથી નહીં કાઢે, બીજું કાઢશે કોણ? ગુજરાતમાં ને બીજા નામ રાજ્યનું નહીં આપું, કારણ કે આપણા રાજ્યમાં પણ એ રાજ્યના લોકો છે, એ લોકોને ખરાબ લાગે છે કે એ રાજ્યમાં ને ગુજરાતમાં ફરક શું. હવે આપણે હૈદરાબાદ ઉપર જેની આપણે ચર્ચા કરીએ છીએ. હૈદરાબાદનું ઇલેક્શન એક ક્લાસિક કેસ એટલા માટે છે કે બીજેપીનો સંગઠનનો પાવર તો છે. તમે જે કીધું કે પન્ના પ્રમુખ સુધીની એનું જે આખું નેટવર્ક છે, એ અમિત શાહની એમાં માસ્ટરી છે, ને એમણે આખી એક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ વેલ ઓઇલ ગોઠવી દીધી છે કે કોઈ પણ ઇલેક્શનમાં તમે બીજેપી ખોટું નથી કહેતા કે અમે તૈયાર છે ઇલેક્શન માટે. બીજેપી ખરેખર તૈયાર છે. અત્યારે રાતના 8:20 થઈ છે, તમે 9 વાગે ઇલેક્શન લેવાનું કહો તો બી બીજેપી તૈયાર છે. કોંગ્રેસ માટે આટલું ખાતરીપૂર્વક કોઈ કહી નહીં શકે. એક વેલ ઓઇલ્ડ મશીનરી છે એમની પાસે, એ તો ખરું જ. એ ઉપરાંત એમને એક મુદ્દા મળી જાય છે. અને ત્રીજો મુદ્દો કયો હું તમને કહું, હૈદરાબાદમાં જે અગત્યનો જે કોમ્યુનલ મુદ્દો આવ્યો ભાગ્યલક્ષ્મી મંદિરનો, કે જેને નામે હૈદરાબાદનું નામ બદલીને મુસ્લિમ હૈદરાબાદના બદલે ભાગ્યનગર કરવાનો પણ એક મુદ્દો ત્યાં ઉછળ્યો, અને એક કોમ્યુનલ લાઇન ઉપર ઇલેક્શનમાં ખાસી મોટી ફેરફાર થઈ. અને ત્રીજો અગત્યનો મુદ્દો, આપણે ત્યાં એક જે દેશી કહેવત છે, તમે તો દેશી માણસ છો મારી જેમ, એટલે તમને વધારે ગમશે, ભાગ્યશાળીને ભૂત રળે આપણે ત્યાં કહેવાય છે. એ બીજેપી માટે સાચું એટલા માટે છે કે ઓવેસી જે કટ્ટર મુસ્લિમ નેતા ગણાય છે, બીજેપીને અમિત શાહને મોદીને આટલી ગાળો દે છે દરેક વખતે ખુલ્લેઆમ, એ ઓવેસીથી ભાજપને ફાયદો થાય છે. આપણે બિહાર ઇલેક્શનમાં જોયું, સેમ હરિયાણામાં હૈદરાબાદમાં પણ સાવ લોકલ એક આમ ચણીબોર જેવા એક મહાપાલિકાના ઇલેક્શનમાં પણ આ વાત એટલી જ સાચી પડી કે ઓવેસીની જે મુસ્લિમ કોમ્યુનલ લાઇન છે એને કારણે બીજેપીના જે હિન્દુ વોટ છે એનું પોલરાઇઝેશન થાય છે અને બીજેપીને ફાયદો છે. નો ડાઉટ ફાયદો તો જ થાય જો તમારી પાસે મશીનરી હોય. કોંગ્રેસને આવું બધું કોઈ ઉપરથી આપે તો બી ફાયદો એટલા માટે ના થાય કે એમની પાસે નથી સંગઠન, નથી પ્રમુખ દિલ્હીમાં, કે અહીંયા પણ કોઈ ઠેકાણ નથી સંગઠનના, કે એના આટલો બધો ટાઈમ થયો પણ હજી તમે પૂછો ગુજરાતમાં તમારું સંગઠન, તો મનહરભાઈ કે અમિતભાઈ કે પેલા બીજાનું શું નામ છે તમારા નવા કોઈ એક્ઝિક્યુટિવ અધ્યક્ષ છે, કંઈક હાર્દિક કેવું કંઈક છે, હા, એ હાર્દિક સુદ્ધાન તમે પૂછો તો કોંગ્રેસના સંગઠન વિશે કોઈ માહિતી આપી નહીં શકે. આ કઈ પ્રકારની પાર્ટી છે ખરેખર મને એક પત્રકાર તરીકે સમજાતું નથી. એટલે બીજેપીના જીતના કોઈ કારણો શોધવા જવું પડે નથી, આંખ સામે આપણને ચોખ્ખું દેખાય છે. बिल्कुल मनस्वी जी. ईशुदान भाई, वैसे तो मेरे दोनों सीनियर ने बहुत कुछ बोल दिया है, तो ज्यादा विश्लेषण करने के लिए है नहीं, पर एक जो चीज महत्वपूर्ण बात यह है बिल्कुल जहां पे भी हम लोग जब कम्युनल पॉलराइजेशन करेंगे, तो कम्युनल पॉलराइजेशन में जब होता है ना, तो वो हो जाता है हिंदू वर्सेस मुस्लिम वर्सेस सिख वर्सेस ईसाई वर्सेस क्रिश्चियन. तो ये जो पॉलिटिकल पार्टीज होती हैं, जैसे क्रिश्चियन एक पॉलिटिकल पार्टी हो, एक मुस्लिम पॉलिटिकल पार्टी हो, तो वहां पे सेकुलरिज्म पे तो पोचा फिराया जाता है. तो आज का 21वीं सदी में आके हमारे देश में क्या हो रहा है कि कम्युनल इलेक्शन हो रहे हैं. हमारे देश में साइंटिफिक इलेक्शन नहीं हो रहे, हमारे देश में डेवलपमेंटल इलेक्शन नहीं हो रहे, हमारे देश में मुद्दों पे इलेक्शन नहीं हो रहे. आज ईशुदान भाई आज के तरीके पे आज डिसाइड कर दीजिए कि हरि भाई वर्सेस मनस्वी थापर लड़ाई कराएंगे, तो इसमें जो मनस्वी के फेवर वाले लोग होंगे वो मनस्वी को वोट देंगे, हरि भाई के फेवर वाले जो होंगे उनको देंगे, धीमन भाई वाले के फेवर के जो लोग हैं उनको वोट देंगे. तो हम लोग जब एक दूसरे से लड़ेंगे ना, तो डेवलपमेंट की बात नहीं है. मनस्वी डेवलपमेंट का मुद्दा क्या ला रहा है, हरि भाई डेवलपमेंट का मुद्दा क्या ला रहा है, उसकी बात ही नहीं है. हमारे रंगों की बात है. आपका भगवा रंग है, आपका हरा रंग है, आपका काला रंग है, पीला रंग है, वो रंगों की बात हो रही है. तो ये जो ग्रेटर हैदराबाद के म्युनिसिपल इलेक्शन हुए, उस पे किसी भी पॉलिटिकल पार्टी ने बोला कि हम लोग रोड अच्छी करेंगे, हम लोग पानी की फैसिलिटी अच्छी देंगे, ग्राउंड वाटर अच्छा करेंगे, गार्डन बनाएंगे, आईटी हब कैसे बनाएंगे हैदराबाद की, उसकी बात नहीं. बात किसकी हुई, हम लोग शहर का नाम बदलेंगे, हम लोग भगवाकरण करेंगे, हम लोग हराकरण बचाएंगे, इसकी बात हुई. तो जब ऐसी बातें होंगी तो देखिए वहां पे एक एक्सट्रीम पॉलिटिकल पार्टी है AIM,
और साथ में एक बीजेपी पार्टी है, तो हिंदू वोट का कंसंट्रेशन हो जाता है बीजेपी की तरफ और मुस्लिम वोट का कंसंट्रेशन हो जाता है एआईएमआईएम पे। तो जब भी बीजेपी, जैसे हम बोलते हैं, जब बीजेपी का राइज होगा, साथ में एआईएमआईएम जैसी पार्टी का भी राइज होगा। तो जब पोलराइजेशन पॉलिटिक्स होगा तो वहां पे कहीं ना कहीं सेक्युलर पार्टीज जो हो जाती हैं, जहां पे कहीं ना कहीं सॉफ्ट हिंदुत्व वाली पार्टी होती है, जैसे सीधा मैं बोलूं कांग्रेस की यहाँ बात का करता जिला तालुका पंचायत की आने वाली है, तो यहां पे क्या होगा कि यहां पे मुस्लिम बेल्ट इतना स्ट्रांग नहीं है, यहां पे मुस्लिम बेल्ट इतना स्ट्रांग नहीं है। तो यहां पे हमेशा एक कार्ड, आप देखिए जब भी यहां पे इलेक्शन की बात होती थी तो कितनी बार बोला जाता था कि बीजेपी के द्वारा कि अहमद पटेल यहां के चीफ मिनिस्टर बनने वाले हैं, कितनी बार ये वाली बातें आती थी, क्योंकि वो पॉलराइजेशन की बात है कि जहां पे हिंदू वर्सेस मुस्लिम हो जाए, जहां पे हिंदुओं को गुमराह किया जाए कि डेवलपमेंट होगा तो हृदय सम्राट, हिंदू हृदय सम्राट होगा तो ही हमारे गुजरात को बचाया जा सकता है, तो ही हमारे देश को बचाया जा सकता है। अब नेशनल इलेक्शंस की बात करिए, नेशनल, आप देखिए एक पैटर्न होता है इलेक्शन का, स्टेट पॉलिटिक्स में हमेशा कम्युनलिज्म होता है और नेशनल पॉलिटिक्स में हमेशा होता है नेशनलिज्म। तो आपको लड़ाई करनी होगी पाकिस्तान से, आप क्योंकि छोटा भाई है पाकिस्तान, उसको आप कभी भी गालियां दे सकते हो, मार सकते हो, उसको कभी भी पीट सकते हो। और पाकिस्तान की लड़ाई ईशुदान भाई ऐसी है जहां पे हमारे देश का हर व्यक्ति का खून खौलता है। आप आज बोल दो पाकिस्तान का, हम सब अपनी कुर्सी पे उठ के कुर्सी को तोड़ने की बात करेंगे, मजा आ जाए पाकिस्तान की बात पे। पर चाइना की ऐसी बात पे हम डिप्लोमेसी खेलेंगे, बातों की बातें करेंगे, वहां पे हम इलेक्ट्रोल पॉलिटिक्स की बात नहीं करेंगे। पाकिस्तान की लड़ाई जब भी हमारा देश खतरे में है, और जैसे ही स्टेट इलेक्शन की बात होती है तो हिंदू खतरे में होता है। तो ये जब पॉलिटिकल बात होती है तो कहीं ना कहीं विकास पीछे रह जाता है। आज के युवा को, जो एजुकेटेड युवा है, उसको जॉब नहीं मिल रही। हमारे किसान सड़कों पे, कल मैं एक नेशनल टीवी पे डिबेट में था तो यही एक बात क्या थी वहां पे कि एक कनाडा के प्राइम मिनिस्टर ने बोला कि वो किसानों की तरफ पे, तो डिबेट का मुद्दा यह था ईशुदान भाई कि कनाडा कौन होता है बोलने के लिए, हमारे देश के लिए। बात बिल्कुल सही है, हमारे देश के मुद्दे, हमारे डेमोक्रेसी के मुद्दे कैनेडियन प्राइम मिनिस्टर की बोलने की कोई औकात नहीं होनी चाहिए। हम लोग खुद हैंडल कर सकते हैं, कॉन्स्टिट्यूशन है, पार्लियामेंट है, सुप्रीम कोर्ट है, हम अपने मुद्दे सड़कों पे उठा के कर सकते हैं। पर सवाल यह है, जब हम वहां पे जाके बोल सकते हैं अब की बार ट्रंप सरकार, तो वो हो जाता है डिप्लोमेसी मास्टर स्ट्रोक कि हम लोग यहां के इलेक्शन नहीं, हम वहां के इलेक्शन भी डिसाइड कर सकते हैं। कल को हम पाकिस्तान में भी एक कार्यालय खोल सकते हैं और बोल सकते हैं पाकिस्तान में भी एक झंडा हमारा भगवा हो, चाइना में भी भगवाकरण हो, लाल रंग को हटा देना। इस तरीके से देश की राजनीति नहीं चलती। देखिए, भाषण देके आप एक समय के लिए जीत सकते हो, एंड ऑफ द डे आपके काम बोलते हैं। आप एक बार दो बार इलेक्शन से गुमराह करके आ सकते हैं, पर आज की जनता जो है ना, बहुत समझदार है। आप लोगों को एक बार पोलराइज करके, एक बार कम्युनलाइज करके आप जीत सकते हो। एंड ऑफ द डे लोगों के घर पे रोटी होनी चाहिए। एंड ऑफ द डे आप एक ही चीज, ईशुदान भाई आप मेरी बताइए, अगर कानून किसानों का है और उस किसानों के कानून से किसानों को फायदा होना चाहिए, पर समस्या यह है वही किसान खुश नहीं है। आपने कभी देखा है ईशुदान भाई कि कोई भी कॉर्पोरेट, अदानी अंबानी कभी सड़कों पे आया और बोला कि हम आंदोलन कर रहे हैं, हमारे को हमारे हक नहीं मिल रहे? क्यों बड़े लोग, अमीर पे अमीर जो होता जा रहा है, वो कभी सड़कों पे नहीं आए? क्यों भ्रष्टाचार जो करते हैं वो सड़कों पे नहीं आए कि आप ऐसा कानून क्यों ला रहे हो? क्यों एक आम आदमी, क्यों युवा सड़कों पे आता है, क्यों किसान सड़कों पे आता है? क्योंकि इन लोगों को तकलीफ है। आज म्युनिसिपल इलेक्शन होते हैं, पंचायत इलेक्शन होते हैं, सवाल यह है कि कांग्रेस सीरियस है कि नहीं है। बेसिक आज हमारी डेमोक्रेसी का फैब्रिक वीक क्यों हो रहा है, उसका कारण एक ही है, क्योंकि जो विपक्ष है वो विपक्ष नहीं है, जो पक्ष है वो पक्ष भी है, विपक्ष भी है, वो सब कुछ है। और इसी कारण एक डेमोक्रेसी को ऑटोक्रेसी बनते देर इसलिए नहीं लगती, क्योंकि जब विपक्ष भी हो जाता है। एक चीज मैं लास्ट कंप्लीट करना चाहता हूं, मैं बार बार ना, क्योंकि हम लोग अध्ययन करते हैं, पॉलिटिकल एनालिस्ट होते हैं, पॉलिटिकल स्पोक्स पर्सन से ज्यादा पढ़ के आते हैं, क्योंकि हमको तो पढ़ के बोलना पड़ता है, बिल्कुल फैक्चुअल बोलना पड़ता है, वो तो कुछ भी झूठ बोल सकते हैं। तो इसी कारण से ना मैं एक बार, ये भी 2020 में जब चाइना के साथ लड़ाई चल रही थी, तो मैंने देखा कि पार्लियामेंट के सेशन नहीं हुए। तो मैंने अपने पढ़ा, पार्लियामेंट्री डिबेट्स पढ़ी, तो वहां पे 1962 में एक और बार, हमारे पहली बार चाइना का कब्जा हमारे देश में आया। तो उस समय में नवंबर से दिसंबर तक, जब लड़ाई के दौरान लगातार पार्लियामेंट्री सेशन हो रहा है, और वहां पे उस समय 361 सीट्स थी 1962 में, और तीसरा लोकसभा सेशन था वो कांग्रेस की 361 सीट्स, और भारतीय जनसंघ की 12 सीटें, और जो सेकंड लार्जेस्ट पार्टी कांग्रेस के बाद थी 29 सीट पे कम्युनिस्ट पार्टी ऑफ इंडिया। किसी भी पॉलिटिकल पार्टी की 30 से ज्यादा सीटें नहीं। पर वहां पे भी जवाहरलाल नेहरू को सवाल पूछा जाता है कि जवाहरलाल भाई, तू ये बता कि हमारा सैन्य बल कितना है, हमारा पैसा बल कितना है। आज हम पार्लियामेंट में बात करते हैं, कल को यूके में जाके लीक हो जाती है, ऐसा क्यों हो रहा है? तो
तो मैं सल्यूट उस टाइम पे उस प्रधानमंत्री नेताओं को की। इसलिए करता हूं बिल्कुल। क्योंकि वो सवाल पूछता है तो उसको कहीं ना कहीं ईडी की रेड में नहीं डालता, सीबीआई की रेड में नहीं डालता, उसके जवाब देता है। और यही लोकतंत्र का खासियत है, आप जवाबदेही हो, क्योंकि आप इस देश के मालिक नहीं हो, ये नॉर्थ कोरिया नहीं है, आपको जवाब देना जरूरी है, तभी बिल्कुल। देश चलेगा। तो नॉर्थ- इसलिए इसमें मैं सवाल बीजेपी को नहीं पूछता, क्योंकि बीजेपी बहुत बड़ी पार्टी है। सवाल मैं पूछता हूं कांग्रेस को, मेरे बाजू में बैठे मनहर भाई को, कि आप सत्ता में नहीं हो, पर सत्ता में नहीं होना सबसे बेस्ट टाइम है लोगों से संपर्क बनाने का, सबसे बेस्ट टाइम है सवाल पूछने का। आप सवाल भी नहीं पूछ पा रहे हो, आप जनता के सवाल उठा भी नहीं पा रहे हो। बिल्कुल। आप क्यों इतने वीक होते जा रहे हो? यह सवाल हमारे लोकतंत्र का है, क्योंकि लोकतंत्र को बचाना है तो विपक्ष को खड़ा होना पड़ेगा। हम राजनीतिक बिल्कुल। विश्लेषक नहीं खड़े हो सकते, हम आपको बता सकते हैं कि ये कमियां हैं, इसको उजागर करके आप आगे बढ़िए। बिल्कुल। देश को जरूरत है બિલકુલ लोकतंत्र બિલકુલ. बचाने નોર્થ की। કોરિયાની વાત કરી એમણે, કિમ જોને એવું કહ્યું કે ભાઈ કોરોનાનો જે નિયમ તોડે ને એને ઉડાડી દો. ઉડાડી દીધો હા, ને. ઉડાડી દીધો. અચ્છા. ઘણા ઉડાડી ગોળી દીધો. મારી દીધી. ગોળી મારી દીધી કે ભાઈ કોરોનાનો નિયમ તોડે એને ઉડાડી દો એટલે ફટાફટ પેલા લોકો મારી નાખે. એટલે આ આપણે છીએ ને સાહેબ, એ સર્વશ્રેષ્ઠ દેશમાં છીએ, દુનિયાની સૌથી મોટી લોકશાહી સાહેબ. સમજો તમે, ભાગ્યશાળી છીએ કે આપણે આઝાદ ભારતમાં પેદા થયા છીએ. પણ આઝાદ ભારતમાં આપણે એ સમજવું પડશે કે જ્યાં મુદ્દાઓ છે એ મુદ્દાને જેવા. મારી હાથ જોડીને વિનંતી છે પોલિટિકલ પાર્ટીઓને, દોઢ ડાયરી વતી બોલી દઉં કે તમે જ્યારે દેશ આમાં થાય શું ખબર છે, તમે પોતે રિસર્ચ કરી લેજો. ભાજપ વિરોધ કરતું હતું કોંગ્રેસ હતી સરકારમાં ત્યારે, એ બધું ભાજપ લાવ્યું. અત્યારે કોંગ્રેસ હોય, કોંગ્રેસ વિરોધ કરતું હતું, એ બધું કોંગ્રેસ લાવ્યું. એટલે મારી અપીલ છે કે તમે દેશના વિકાસના મુદ્દાઓ ઉપર એક થાવ. આ ઊંધું થાય છે. દેશના વિકાસોની મુદ્દા હોય ને તો આ વિરોધ કરે, એફડીઆઈ નો વિરોધ કરતા હતા, 100% એફડીઆઈ ઠોકી દીધી ભાજપે, જે વિરોધ કરતું હતું. એનો વાંધો નથી, ચલો. પણ મુદ્દો એ છે, પગાર વધારવાની વાત આવે ને તો બધા એક થઈ જાય. અરે હા હા હા, તમે જુઓ તો ખરા, ખરેખર ઘોર કલિયુગ હાલી રહ્યો છે. મને તો એમ થાય કે હજી ઘણી વર્ષ બાકી હશે, હજી આ તો શરૂઆત હશે. સવાલ એ છે કે તમે દેશના વિકાસના મુદ્દાઓ ઉપર એક થાવ અને તમારા જે પોતાના અંગત મુદ્દા હોય ને એમાં તમે સામસામે આવો, ઊંધું ના કરો. પણ એક દોઢ દાયની વચ્ચે એક બીજું પણ કહી દઉં કોંગ્રેસને કે માની લો કે તમારે 2022માં તમારે એવું કરવું જોઈએ કે 50 સીટ જે તમે વર્ષોથી નથી જીતી શક્યા એને અત્યારથી જ એને ઉમેદવાર ડિક્લેર કરી દો. એટલે ઓટોમેટિકલી એ કામ કરતો રહે, એના વિરોધીઓ હોય તો ખબર પડી જાય, એને સંમિલિત કરી લે. આવું બધું તમે અત્યારથી કરો એટલે તો થોડું ઘણું બાકી રહે. એટલે મુદ્દો એ છે. હવે હું આવું છું આપણે મનહરભાઈ પાસે. મનહરભાઈ, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ગયા વખતે પરફોર્મ સારો હતો 15માં, જોકે પછી ઘણી હાથમાંથી નીકળી ગઈ. મુદ્દાઓ સ્થાનિકો છે. એટલે આ બધાની વચ્ચે ભાજપે સંગઠન મજબૂત બનાવી લીધું છે. એક પેજ પ્રમુખમાંથી સી આર પાટીલજી આવ્યા, 6 એને કરી નાખ્યા. અને એમાં પોતે પણ એક પેજનો પ્રમુખ હોય અને બાકી બધાને એટલે કાર્યકર્તા એટલે પોતાને બધાને ગર્વ થાય કે ભાઈ હું છું એમ. તમારે પણ 10 દિવસ આવ્યા છે રાજીવજી, કઈ રીતની રણનીતિ? વિશુભાઈ, વિદ્વાનો વચ્ચે બેઠો છું. પેલી કહે છે ને કે ગરીબની હો ગામની ભાભી. મારી સત્યથી નજીક રહેવાનો હું પ્રયત્ન કરીશ. બિલકુલ બિલકુલ. તમારી લાગણી છે, એ અંદરની પીડા પણ છે. તમારા ત્રણેય મહાનુભાવો જે વાત કરી, હું નતમસ્તક પ્રણામ કરું છું અને પ્રણામ કરું છું કે તમે લોકો પીડા કરો છો. આ પીડાથી બોલાય છે. આ કોઈ તમે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નજીક કે પ્રેમી કે દુશ્મન નથી. હું પણ અંશતઃ આ વાતને કંઈ ને કંઈ રીતે સ્વીકારું પણ છું. એક કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે સહર સ્વીકારું અને આ વાતને આ દેશની ચિંતામાં કન્વર્ટ કરવી એ વિપક્ષની સૌથી મોટી જવાબદારી છે. અને એ જવાબદારી અમારા શિરે છે. આવનારું ભવિષ્ય અમારા ઉપર જે ભૂતકાળથી જે જોતું હતું, જે અમારી અહીંયા મનસ્વીભાઈ જવાહરલાલ નહેરુની જે પ્રશંસા કરી અને જે એ મુદ્દો ટાંક્યો અને અમને એને અમારી ધરોહરની પ્રશંસા કરી અને બીજી બાજુ વર્તમાન પરિસ્થિતિની કઈ ને કઈ રીતે છૂટકો ભરાણો, આ બંને વચ્ચેની અમારી પરિસ્થિતિ જે છે, જે પેજ કાર્યકર્તાની વાત આપે કરી, એક પરિવાર વચ્ચે 25 લોકો 22 લોકોને તમે લઈ જાઓ એટલે સ્વાભાવિક વસ્તુ છે. પણ એક વાત બહુ સ્પષ્ટ કહું તમને કે કોંગ્રેસના દિલો દિમાગમાં અને કોંગ્રેસની કાર્ય પદ્ધતિમાં અને કોંગ્રેસની ધરોહરે આપેલા વારસામાં અમને એક તસુભાર પણ શંકા, કુશંકા કે દહેશત નથી. અમે એ રણનીતિ ઉપર જઈ રહ્યા છીએ. નો ડાઉટ
પરીક્ષાના મેદાનમાં દશેરાના દિવસે અમે કંઈ ને કંઈ પાછા પડીએ છીએ, ઉણા ઉતરીએ છીએ. એ બહુ નતસ્થ વાસ્તવિકતા છે. અમારી ભૂલો છે, ક્ષતિ છે, બધું બરાબર છે. પણ એને બદલે અમે સ્વીકારી અને આગળ વધવાના પ્રયત્ન, કદાચ અમારી સ્પીડ તમે જે માનો છો એટલી સ્પીડ નથી. પણ એક વાત બહુ સ્પષ્ટ કરું કે આ પરિસ્થિતિથી, વર્તમાન પરિસ્થિતિ જે આપણી વચ્ચે દેશની અંદર, રાજ્યની અંદર, ગામડા સુધી જે પહોંચી છે, એ આપણે સૌએ સ્વીકારવા જેવું છે કે 25 વર્ષની અંદર ગુજરાતની આ પરિસ્થિતિ 25 વર્ષ પહેલા એટલે 26મા વર્ષે આ હતી ખરી? સારી થઈ છે? સ્વતંત્ર બહુમતી, પૂર્ણ બહુમતી જે સરકારને જનતા આપે છે, અમે તો જનતાને જનાર્દન કહીએ છીએ. એ જ જનતાને અમે વિશ્વાસને રિસ્પેક્ટફુલી જઈએ છીએ. ઘડીક અમને જિલ્લા પંચાયતની 16 જિલ્લા પંચાયતની બેઠકો આપે છે, ઘડીક પછી અમને બહાર પણ કાઢી મૂકે છે. અમારો ગુસ્સો જનતા પ્રત્યે આજે પણ નથી ને આવનારા દિવસોમાં પણ નહીં હોય. અમે સતત અમારી ભૂલ શોધવાનો પ્રયત્ન અમે કરશું ને કરતા રહીશું. પણ અમારા ગુજરાતની કે મારા ગુજરાતની એવી તો કઈ ભૂલ કે 650 કરોડ રૂપિયાના રોરો ફેરી શરૂ કર્યા પછી પબ્લિકની તેજુરીમાંથી અને 1 રૂપિયા અદાણીને ચલાવવા દઈ દેવાની, 1 રૂપિયા અદાણીને ચલાવવા દઈ દેવાની. અને ગુજરાતની જનતા અને એ જોઈ રહે છે. એટલે મારી પીડા જનતા પ્રત્યેની સહાનુભૂતિપૂર્વકની છે કે અમને આવો સહકાર કેમ નથી મળતો. તમારી વાત રાજકીય તરકટની અંદર અમે ફેલ ગયા છીએ, અમે ત્રાગા ગોઠવવામાં ફેલ ગયા છીએ. અમારી પાસે ડુપ્લિકેટ કે આભા બનાવનારા ચાણક્યો નથી. એ ચાણક્ય અમારી પાસે એવા હોત તો, પણ સત્યથી નજીક રહેવાનો અમારો સાત્વિક પ્રયત્ન છે આ દેશની અંદર, એ અમે ક્યારેય મૂકવા નથી. બીજી વાત કહું, નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, મોટા ભાગે આપણે 5 કે 4 નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીને બાદ કરતા મોટા ભાગે ગ્રામ્ય જીવન છે. વર્તમાન પરિસ્થિતિ, આપણે કોરોનાની મહામારી અને પ્રકોપ વચ્ચે આપણે એટલી વિટંબણાઓ ભોગવી અને સારા આશાસ્પદ લોકો, જજ જેવા, ડોક્ટરો, કંઈ ને કંઈ સારા લોકો આપણે ગુમાવ્યા છે. હું ચોક્કસપણે અને બિંદાસ બોલી શકીશ કે તંત્ર અને સરકારની તાલમેલના અભાવે આપણે ઘણું બધું નુકસાની ભોગ્યું. એક કોરોનાની પ્રકોપ, એ મહામારી પાકી, પણ સરકારની અસંવેદન અને એનું પ્રકોપ, એનું વહીવટી તંત્રનું પ્રકોપ એમાં હાવી બન્યું અને બંનેના ભોગે ગુજરાતની અને દેશની જનતા પીચાઈ રહી છે. ખેડૂતની ભૂલ શું છે ત્યાં આગળ? એને માગી વસ્તુ, તમે કીધું હમણાં થોડી વાર પહેલા કે આ માગનારો વર્ગ કયો છે? બિઝનેસમેન કે એ લોકો નથી બહુ ટકી શક્યા. જીએસટીની થોડીક અમથી ચર્ચા ચાલી, નોટબંધીની થોડીક ચર્ચા ચાલી, બંધ થઈ ગયું. નાનો વર્ગ, છેવાડાના વર્ગ ઉપર ભારતીય જનતા પાર્ટીની અમી દ્રષ્ટિ નથી. એની ઈચ્છા છે એને આગળ લઈ જવાની. 4-4, 5-5, 7-7, 10-10 દિવસથી જે લોકો ત્યાં રોડ ઉપર ઘર બાર છોડી એના પોતાના રાશન લઈ અને નીકળ્યા છે, એને એમ કહેવાનું કે તમે અહીં બેઠો તો તમારી હારે વાત કરશું, તમે આ બોર્ડર ક્રોસ કરશો તો તમારી સાથે વાત નહીં કરીએ, તમારે હરિયાણાની બોર્ડર નહીં છોડવાની. આવી વાત કહી હતી. તમે પૂછ્યું તું તમે એને? 50 વર્ષની અંદર ખેડૂતોની માંગ હતી કે અમારે આવા 3 કાળા કાયદા લાવજો અને અમે તમને અહોભાવથી વધાવી લેશું. એવી કોઈ પણ ખેડૂતની કે કોઈ પણ સંગઠનની કે કોઈ પણ આકાશવાણી તમને થઈ આ સેવા કરવાની તમારા ઘરમાં, ભારતીય જનતા પાર્ટીના ઘરમાં અને પ્રધાનમંત્રીજીના ઘરમાં? અને પાછા અમને એવું કહે છે કે કોંગ્રેસ ગુમરાહ કરે છે, બ્રહ્મા છે. બ્રહ્મા અકાલી દળ હતું, નીકળી ગયું બારું. એના મંત્રીશ્રી હતા, નીકળી ગયા બારા. સુપ્રીમ કોર્ટના વકીલો બ્રહ્મા હતા, એ પણ બહાર આવ્યા. છતાંય તમે કહો નિંભર તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નથી. 4 મિટિંગો, 4 કાયદા બદલવાની વાત છે, ફેંકી દેવાના ફાડીને વાત કરી છે, એ ચર્ચાની અંદર નથી. એટલે ચૂંટણીઓ ચારે અમે 50 વર્ષ સુધી હારશું તો કબૂલ મંજૂર છે. પણ એક વાત તમારી સામે હું સ્વીકારું છું, ત્રણેય આગેવાનની, અમારું સંગઠન અને તાકાત કંઈક ને કંઈક નબળી પડે છે. એના માટે અમે એ તાકાત સારી બનાવવા માટે અમારા જે કુલદીપ શર્મા સાહેબ છે અને અમારી ટીમ છે, એક વાત તમને બીજી પૂરી કરી દઉં કે અમે અમારા પ્રમુખ નથી કે આથી, પણ અમારા તંત્રની અંદર પ્રક્રિયા એ ક્લોઝ નથી, એ ચાલે છે. અને એના ભાગે આવનારા દિવસોમાં એ પણ અમે તમને પરિણામ બતાવશું. અમે ખૂબ આશાવાદી છીએ ગુજરાતની જનતાની સેવા કરવા અને ગુજરાતના દુઃખ દર્દની સાથે ઊભું રહેવાની, એ અમારી ભાવના છે. જનતા અમને ક્યારેક ચાન્સ આપશે, અમે કરી બતાવશું અને સાબિત પણ કરશું કે અમારી સેવા કરવાનો તજુર્બો કહેતો. ઓકે, ભૂષણભાઈ પાસે જાઉં છું, પણ એ પેલા એક નાનકડો વિરામ લઈ લો, એટલે અમે બધા ગુટલું પાણીનો પી લઈએ. વિરામ બાદ એટલે વ્યવસ્થિત સાંભળી શકીએ. વિરામ બાદ
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફોન લાઈન ખોલીશું પણ ટર્ન પૂરો થાય ભૂષણભાઈનો પછી. ભૂષણભાઈ, તમારામાં દરરોજ એટલે કે નવા નવા શું કહેવાય સંગઠનમાં આયામો ઉમેરાતા જાય. તમે દર 2 મહિને એકાદ એવો કાર્યક્રમ કરી નાખો કે જેથી કરીને એ કાર્યકર્તાઓ છે એ ભૂલે જ નહીં કે અમે બીજેપીમાં છીએ. અને ત્રીજું મજાની વસ્તુ એ છે કે પેજ પ્રમુખ 1 હતો એમાં આટલી સફળતા મળી, હવે 6 આવશે. એટલે ઈ એના પરિવારને જ ખાલી મતદાન કરાવી જાય તોય તમે બધી સીટો જીતી જાઓ, એવી સ્થિતિ ખરેખર છે? જો સુદાનભાઈ, ત્રણેય મહાનુભાવ સાથે મનહરભાઈએ બી ખૂબ સારી વાતો કરી. મનહરભાઈથી આપણે હું મારી વાત કરું એ પહેલા નાની વાત કરી દઉં. મનહરભાઈએ કીધું કે અમારી સ્પીડ નથી એમ, ખૂબ સાચી વાત કરી અને વાસ્તવિકતાનો સ્વીકાર પણ કર્યો. હવે 130 વર્ષની ઉંમરની વ્યક્તિ પાસે સ્પીડ શું હોય? ભારતીય જનતા પાર્ટી કે 40 વર્ષની એક નવજુવાન પાર્ટી અને એક ઘરડા વ્યક્તિ પાસે તમે અપેક્ષા બી શું રાખો? ઘરની નહીં, એ રિટાયરની વાત નથી કરી મનસ્વીજી, મેં ટીકાની વાત નથી, એટલે અપેક્ષાઓની વાત છે. મારો કહેવાનો મતલબ છે ખૂબ વાતો કરી. એમની વાતની અંદર આજના મુદ્દા, એમને ટીકાઓ પણ સરકારની કરી. સ્વાભાવિક રીતે વાસ્તવિક રીતે વિપક્ષ તરીકે એમનો અધિકાર બી છે, ટીકાઓ કરવી જોઈએ. પણ ચૂંટણી કરાવી કે ના કરાવી, ચૂંટણી આવશે. આજના મુદ્દા ઉપર જે વિષય હતો એમાંનો એક શબ્દ પણ તાલભર પેલા એ તો નક્કી કરો. એમનામાં જ કેટલાક લોકો એમ કહે છે કે ચૂંટણી કરાવવી જોઈએ અને એમના જ કેટલાક લોકો કોર્ટમાં જઈને બેઠા છે. ત્યાં નક્કી એમણે થોડું કરવું. નહીં, એમને નથી કરવાનું. મારી વાત કમિશન નક્કી. અરે પણ પાર્ટી, અરે ભાઈ પાર્ટી તો પાર્ટી તરીકે તૈયારી શું? આજે દાખલા તરીકે રાજ્યના ચૂંટણી પંચે, ચૂંટણી તો રાજ્યના ચૂંટણી પંચ નક્કી કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ આજે મુખ્યમંત્રી શ્રીએ આજે વાત કરી, આજે જ કીધું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા, જે વાત હરિભાઈએ બી સ્વીકારી, ધીમનભાઈએ, કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365/7 માત્ર ચૂંટણી માટે જ તૈયાર ચૂંટણી માટે નહીં, ચૂંટણી માટે નહીં, ભાષણ માટે નહીં. જે મનસુખભાઈએ બધી વાત કરી ને કે ભાષણ નહીં, સારું શાસન આપવાની ક્ષમતા પણ લોકોની અપેક્ષાઓ વારંવાર લોકો ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે છે. કેમ? તો લોકોની અપેક્ષાઓ છે, લોકોની આકાંક્ષાઓ છે. લોકોને ખબર છે કે અમારી અપેક્ષા, અમારી આકાંક્ષાઓ, અમારી વાત જો કોઈ સ્વીકારે તો એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે. અને મુદ્દા આધારિત, અને ક્યાંક નથી, ક્યાંક મોડું થયું હોય તો ક્યાંક આપણે અહીંયા સમાચાર સંસ્થાઓ ડિબેટોના માધ્યમથી પણ અનેક મુદ્દાઓને સ્વીકાર થયો છે. જનતા, દેશની જનતા, ગુજરાતની જનતા, આ બધા લોકો જાણે છે. ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ 1078 કરોડના કામ અમદાવાદ શહેરના વાત કરીએ તો ભૂમિપૂજન અને લોકાર્પણ. ચૂંટણી પહેલા એટલે ચૂંટણી પહેલાની આમ તો વાત છે. કામ તો 2000 થી 2005 અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસનું શાસન હતું ને ત્યારે 400 કરોડ રૂપિયાના કામો નતા થયા. માત્ર આ લોકડાઉનના, કોરોના જેવા કપરા કાળમાં પણ ભારતીય જનતા પાર્ટીના 1078, એટલે લોકોની અપેક્ષાઓ છે, લોકોની આકાંક્ષાઓ છે. જે વાત છે ને, અને જે વાત પ્રધાનમંત્રીજી કહે છે કે નરેન્દ્રભાઈ કહે છે, અને ગુજરાતમાં વિજયભાઈ, નીતિનભાઈના નેતૃત્વમાં, કે ભાઈ જે વાત, જે કામનું ભૂમિપૂજન અમે કરીએ છીએ ને એ કામનું લોકાર્પણ, એટલે આયોજનબદ્ધ ની વાત કરી. ભારતીય જનતા પાર્ટી આયોજનબદ્ધ. ભારતીય જનતા પાર્ટીને આપે કીધું ને પેજ સમિતિ ને પહેલા બૂથ સમિતિ હતી. એ બૂથની અંદર 6, 7, 10 લોકો બૂથની અંદર, 1 બૂથ 10 યુથ હતા. આજે એની અંદર સુધારો કરીને, સંગઠનાત્મક શક્તિઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી CR પાટીલજીએ નવો વિચાર લાયા અને પેજ સમિતિ, એક પેજની અંદર 5 વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો, અને એનું પરિણામ 8 છે. જેટલી વખત તમે ગદ્દાર બોલ્યા, હું કહું છું કે 20 લાખ વખત નહીં, 1 કરોડ વખત તમે ગદ્દાર બોલ્યા છો. જો 1 કરોડ વખત ગદ્દાર બોલવાની જગ્યાએ તમારા ઉમેદવારનું નામ તમે 1 કરોડ વાર બોલ્યા હોત ને તો બી કદાચ તમને મત વધારે મળ્યા હોત. પણ તમે
નકારાત્મક રાજનીતિમાંથી બહાર નહીં આવે. સકારાત્મક કોંગ્રેસ અને લોકોને ખબર પડી ગઈ છે ભાજપ એટલે વિકાસ, ભાજપ એટલે વિચાર. એ વિચાર પરિપૂર્ણની દિશામાં ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસ એટલે વિવાદ. અને ફોન તમે વિવાદ એટલે કેવા કેવા વિવાદ? મારો ફલાણા અધિકારીએ ફોન કેમ ના ઉપાડ્યો, મને કેમ બ્લોક કરી દીધો ટ્વિટર ઉપર. પણ એ તો ખોટું જ એટલે છે ને. નહીં ખોટું મારી વાત તમારી ભૂમિકા ભજવવી જોઈએ. નહીં, નહીં, પણ લોકોની વાતની અંદર મુદ્દો ભટકાઈ જશે. પછી લોકોને આ કહેજો કહેજો હું જુદું કહું. અરે એક ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ નું કઈ રીતે બ્લોક કરી શકે અધિકારી? મને કહો છો. એ ઇલેક્ટેડ તરફદારી કરો યસ કે બંધ કરી શકે. એ ઇલેક્ટેડ લોકોએ પણ સમજવું જોઈએ કે મારી શું સમજણ છે. માત્ર પત્ર લખો અને પેપરમાં નાખો, પ્રશ્ન એ નથી. માત્ર પત્ર પ્રશ્ન લખો એ નથી. હવે હું એકાદ દર્શક મિત્ર લઈ લઉં. માંગવી, આટલી માહિતી કે આટલી વાત જો એમના અને ધીમંતભાઈ આપે જે કીધું ને કે રાજ્ય સરકારે મત કઈ રીતે ચાલે? નહીં, નહીં, અધિકારી એ તો નહીં, ચાલે પણ છે. એ તો તમારો અધિકાર બને છે. એમને ભૂષણભાઈ, આ અધિકારનો તમારા ઉપર આવે છે. વ્યક્તિગત એમનો અધિકાર છે કે સરકારે નથી કીધું કે તમે block કરી દો. તમે ભૂષણભાઈ એક જ તમને સેકન્ડ સરકારે તમારા નથી કીધું એ એટલે block કરી અધિકારી દો. એ અધિકારી ઉપર મુદ્દો એ છે અધિકારીનો કોઈ અધિકાર જ નથી. તમે કયા અધિકારની વાત કરો. અધિકાર તમારી સરકારે એમના વ્યાજબી મુદ્દો ભટકાઈ જશે. પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. પ્રતિનિધિનો અધિકાર છે. અધિકારીનો કોઈ અધિકાર નથી. મુદ્દો ભટકાઈ જશે. ભૂષણભાઈ, લીધો એટલે જ કહું છું, મુદ્દો ભટકાઈ જશે. આ બોલે એટલે મારે કેવું ધીમંતભાઈએ વાત કરી કોરોના કાળની અંદર જે મેં બી મારા ફેસબુક ઉપર એક પત્ર મૂક્યો છે. અનેક લોકોએ પત્ર, જે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી છે ને, સરકારી ખર્ચે સારવાર લીધી છે ને, એક એક વ્યક્તિ પાછળ રાજ્ય સરકારના ખાનગી હોસ્પિટલોમાં જે લોકો ગયા કદાચ લાખ, 2 લાખ, 2.5 લાખ કરતા વધારે બિલો થયા છે ખાનગી બેડમાં ગયા છે. એ હમણાં પેલો લાસ્ટમાં પકડાયો. હું એમ કહું છું, પણ સરકારે જે સુવિધા આપી છે, મારા ફેસબુક ઉપર એક પત્ર છે ટીકેન્દ્ર નામ, એને અમદાવાદથી ઠીક છે. કરમસદ લઈ ગયા હતા ઓકે. અને જે સુવિધાઓ મળી હતી એ આ બધું લોકો પણ ચૂંટણીઓ એમને આવે આ છે ને, ચૂંટણી ત્યારે આઠ જોઈએ પેલા છે. પેલું 5 વાળી સમિતિઓ કરી દીધી હતી 8 ચૂંટણીઓ પહેલા. શાની? આ 5 બૂથ પેલો પેજ પાડી પેજ સમિતિની કામગીરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પેજ સમિતિના પ્રમુખ બન્યા પછી હું જે 8 પહેલા હું એમ સમજ એટલે 8 આવી ગઈ એટલે કહું છું. એ વખતે ચાલુ કરી દીધી હતા. ચાલુ કરી દીધી. ઓકે. હા, અને જો આ ફાયદો છે. પરિણામ બિલકુલ. એના કાર્ડ આપ્યા, લોકોને કાર્ડ બન્યા, આઈ કાર્ડ આઈ કાર્ડ બન્યા અને લોકોને ગર્વથી એ લોકો એક પેજમાં અંદર કેટલા હશે? એક પેજની અંદર 30 વ્યક્તિઓ અંદાજિત 30 થી 35 30, વ્યક્તિ આવે, એમાં 5 ભાજપના. ભારતીય જનતા પાર્ટી આ ભારતીય અને આ જનતા ભાજપ જ કરી શકે. પાર્ટી બિલકુલ હું 1000 ભરે કહું છું. અને આજે ભાજપના અમને કેટલાય લોકો સંગઠનની ફોન તાકાત છે ને કરીને એવી કોઈ તાકાત નથી. નહીં, નહીં, આજે અમને કેટલાય લોકો કહે છે કે અમારે પેજ સમિતિમાં સભ્ય બનવું હોય કે આમાં સભ્ય બનવું આ એક જ બને હોય ને. તો કેવી રીતે બનવાનું? બિલકુલ. કહેવાનો મતલબ બહુ આ છે સાચી વાત કે છે. સંગઠન શક્તિ ભારતીય જનતા છે, પાર્ટીની છે. અંદર નહીં છે હરિભાઈ, એ સ્વીકારવું પડે આપણે. ધીમતભાઈ, સ્વીકારવું જ પડે. મને એક જિજ્ઞાસા છે, એ તમે આઈ કાર્ડ આપો એનો બીજો કોઈ ઉપયોગ ખરો? જાણો? તમે જે આઈ કાર્ડ આપો છો आधार कार्ड से इलेक्शन कार्ड से पैन कार्ड से बड़ा कार्ड है पार्टीનો સદસ્ય છું, આના કરતા મોટું સન્માન કોઈ નથી થાય. આધાર કાર્ડ છે. જો કોંગ્રેસ છે ને ભાજપમાંથી નહીં નહીં ધીમતભાઈ, એક વાત હકીકત છે. મને પોલીસ પકડે તો એ કાર્ડ બતાવી નહીં, શકે. નહીં, એવી કોઈ વાત નહીં, નથી. એવી વાત નથી. એટલે મારો કહેવાનો મતલબ ક્યાં છે, કોંગ્રેસ પાર્ટી પાસે પણ કોઈ એક નીતિ રહી ધીમતભાઈ, નથી. આપણે કોઈ બધા નેતા સ્વીકારવું રહ્યા પડશે. નથી. કોંગ્રેસે કોઈ આ નેતૃત્વ શીખવું પડે કે નહીં? એગ્રી 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 ફુલ્લી એગ્રી. કોંગ્રેસે આ શીખવું પડે સાહેબ, ભાજપમાંથી શીખવું જ પડે. આ જો જેને open ભાજપની સામે લડવું હોય તો આ ઓપન સિક્રેટ છે, બિલકુલ. છતાં કોંગ્રેસ એનો અમલ નથી નથી કરી શકતી. કારણ કે જો હું હજી કહું છું, હવે ચૂંટણી આવી એટલે નવા હવે હું એકાદ દર્શક મિત્ર લઉં. ભૂષણભાઈ, તમારો ટર્ન પૂરો થઈ ગયો. નેતાઓ આવી જશે, શું ચાલે છે, શું નવા જૂની જે કોંગ્રેસના નેતાઓ શું ચાલે છે, અને કેટલા બધા અધ્યક્ષો આવ્યા, બધા ફેલ બહાર ગયા. આવવું જોઈએ. હાર્દિક પટેલને લાયા, એ પણ ન ચાલ્યા. ફેલ ગયો બધા અર્જુનભાઈ, બધા ઘણા બધા લોકો બિચારા આવ્યા, પણ એનો કોઈ ખબર નહીં કેમ એનો નથી થઈ શક્યું. ભૂષણભાઈને સિક્રેટ બતા એકાદ દર્શક મિત્ર છે, કાળુભાઈ વંતલીથી છે. જી કાળુભાઈ, જય માતાજી સુદાનભાઈ. જય માતાજી.
હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેની કેવી તૈયારી આજનો મુદ્દો છે. હવે ખેડૂત તરીકે અમારા ગુજરાતના ખેડૂતોની તો પૂરી જ તૈયારી છે, પણ આ ઈવીએમ ની લક્ષ્મણ રેખા અમને ક્યાંક વચ્ચે આવી ના જાય છે. ઈવીએમ માં હૈદરાબાદમાં કઈ નથી એટલે થયું. એ હૈદરાબાદમાં બેલેટ પેપર હતા. એટલે જ કહું છું ને, તોય ભાજપ આગળ આવી એમ. એટલે આ પણ એવું નથી. આ ગુજરાતમાં દર વખતે 8 માંથી 8 ને એ હવે અમને સ્વીકાર્ય નથી, પણ હવે થાય એવું. એટલે મારે કોંગ્રેસ વાળાને ખાસ કેવું છે, તમે ચૂંટણીની તૈયારી કરો ને એના કરતા ઈવીએમ હટાવવાની તૈયારી કરશો ને તો ઈ તો પાર્ટીઓ જ કરવી પડે. પરિણામ એમાં આવશે. એમાં એટલા માટે કે લોકશાહીમાં એમાં પાર્ટીઓ એવું જ છે, મૂકવી એવું, પડે. ઈશ્વરભાઈ. એમાં હા, પત્રકાર તરીકે ઈ લક્ષ્મણ રેખા અમારી પણ હોય કે આ ઈવીએમ બેન વાળું અમે ન કહી શકીએ. ઈવીએમ માટે ખૂબ ખૂબ જેટલું મથો આભાર. છે, એના કરતા થોડું વધારે સંગઠન માટે મથો તો ઈવીએમ ની ચિંતા નહીં કરવી પડે. મહેશભાઈ ભાવનગર થી જોડાય છે. જી મહેશભાઈ, વિવાદનું ભાથું કેમ જોડો છે એમ. ભૂષણભાઈ? જય માતાજી. જય માતાજી, જય માતાજી. તમે ગુજરાતની એટલી બધી ચિંતા કરો છો સાહેબ કે અમને તો એવું થાય છે કે ગુજરાતમાં ઈશુદાનભાઈ હોય તો બીજું લગભગ બધું 2-5 વર્ષમાં જે તમે ધારો છો એવું થઈ જશે. જાગૃતિ લાવવી છે આપણે. વાહ. હા, જાગૃતિ 100% આવી જશે. અને મારી એક તો ખાસ મનસ્વીભાઈને હું બહુ સમયથી જોઉં છું. હા, મનસ્વીભાઈને હું બહુ સમયથી જોઉં છું. ગુજરાતી ભાષા થોડીક ઓછી સમજે છે, પણ મનસ્વીભાઈ ને એટલી ખબર નહીં હોય. પાણીના ટેન્કર જયારે આવતા ને, પછી પાણીના ટેન્કર માંથી પાણી કોને કોને મળતું ને, એ એને યંગ ઉંમર છે એટલે એને નથી ખબર. પાણીના ટેન્કર જયારે હાલતા હતા ને ત્યારે પાણીના ટેન્કર માંથી જેને મૂછું હોય ને એને જ પાણી મળતું હતું, બાકી પાણી વગરના રહેતા હતા સૌરાષ્ટ્રમાં બધા. બોલો. હા, વાત સાચી છે. ગાડીઓ દોડાવવી પડતી હતી એ સમયમાં, ટ્રેન, પાણીની ટ્રેન દોડાવવી પડતી હતી. એમનો મુદ્દો અલગ છે. આજે ના ના, પણ એ ઈચ્છે છે, બરોબર છે. કારણ કે એ સમયે હતું એવું ટેન્કરો રાજ, બરોબર છે. અને એમાંય પણ મોટા માથાઓ એમાં લઈ જાય. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. પણ આપણે જો હું હજી પણ કહું છું કે આપણો ક્યારેય કોઈ અમારી લક્ષ્મણ રેખા હોય છે, કોઈ પાર્ટી કે પક્ષનો નથી હોતો. ક્યારેક દોઢ ડાયરીની રીતે આપણે એને થોડીક આપી દઈએ વણમાંગી સલાહ. પણ મારું જે લક્ષ્ય છે, વીટીવી નું જે લક્ષ્ય છે, તમને જાગૃત કરવાનું છે. મારે તમને એમ કેવું છે કે આ બોલપેન છે, એટલે તમામ કાયદાઓ, તમામ અધિકારો, તમામ ફરજો ધીરે ધીરે આ બહુ લાંબી લડાઈ છે સાહેબ. એકાદ વર્ષમાં નહીં થાય, 2, 5, 7 વર્ષમાં, પણ 7 વર્ષમાં પણ 6.5 કરોડ ગુજરાતીઓમાંથી 3 કરોડ ગુજરાતીઓ જાગૃત થઈ જાય ને એટલે એ બીજા એકને કરી શકે. આપણું જ આવું છે. આપણે પણ ફાયદો મળ્યો. જુઓ તમે, જેમ બીજેપીની જેમ જ આપણે પણ કર્યું. એમણે પેજ પ્રમુખ કર્યું. આપણે કીધું કે એક મહામંથન જોનાર 10 ને જોડે, 10 ને જોડતા ગયા સાહેબ. સોસાયટી જોડાય છે અત્યારે. અને બીજા મહામંથનની ચર્ચા કરવાની, લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, આ તે ઈશુદાનભાઈ વીટીવી મહામંથનની ચર્ચા થાય. સવાર બપોર સાંજ વીટીવી ચાલે. આ તમારો પ્રેમ છે એ શું છે? જાગૃતિનો, આપણી જીતનો. આજે તમે જો, આપણે 2 દિવસ પહેલા આપણે કહ્યું હતું, હમણાં જ મેં કહ્યું કે ભાઈ ભાવો ઘટાડો હોસ્પિટલના. હમણાં જ બ્રેકિંગ ચાલતા તો 25% ભાવ ઘટાડવામાં આવશે. 25%? 25%. બહુ મોટી impact. એમના બ્રેકિંગ જોયા મેં, હજી કન્ફર્મ કરી લઉં. પણ 25% ભાવ. અને કરાવીશું સાહેબ. મેં કીધું ને કે ચીસો પાડીને મને ખબર છે કે તમારા માટે જે કરાવવું હોય એમાં પછી ભાજપ કોંગ્રેસનો કાર્યકર્તા ભલે આપણે અમુક એને ન ગમતો ગાડું દેતો હોય, પણ લાભ તો મળવો જ જોઈએ. આ 10 રૂપિયા મળે એવું કંઈક કરાવજો. એ 8 રૂપિયામાં 8 મળશે. રૂપિયામાં પેલા અહીંયા આગળ ચર્ચામાં કોઈએ કીધું હતું N95. કે 8માં મળે છે. N95. એટલે અમિતભાઈ નતા એ મહેશભાઈ ને, એમાં N95 પાછા એના કમલાને આપવા ગયો ભાઈ મળે છો એવું કીધું. હું તમને એટલે બહુ તપાસ નથી કરી. N95 ની પણ એક નાનકડો વિરામ લઈ લો. ક્યાંક જોઈતી વિરામ. કોંગ્રેસના ના પ્રવક્તા ના, એ હતા મહેશભાઈ અને અમિતભાઈ બે વચ્ચે અડી ગઈ હતી. પછી અમિતભાઈએ કીધું કે હું N95 અપાવું છું. પછી મહેશભાઈને કમલમમાં પાર્સલ મોકલાવ્યું 8 રૂપિયામાં. એવું મેં એને મને કહ્યું. કાલે મહેશભાઈને આપણે પૂછેલું ચેક કરી લેજો, તો ચેક એમાં કરી કઈ લેજો. વાંધો નહીં એમ. ચેક કરી લેજો. 100% 8 હશે. ના મોકલાયું હોય તો આના- કાલે હું કોંગ્રેસ કાર્યાલયને ફોન કરું ને. બિલકુલ કરો, બિલકુલ કરો. ના, મારે જોઈએ. અને એમણે મને ઓડિયો ક્લિપ મોકલી, હું તમને મોકલીશ હમણાં. હું દસ આપીશ. નિમેશભાઈ કોંગ્રેસના પ્રવક્તા આજ મંચ ઉપરથી હા, 8 કીધું. રૂપિયાની લડત લઈને બેઠા હતા કે બિલકુલ. મળે છે હું અને તમારે એનો હમણાં જોઈએ તમને બ્રેકમાં જ પુરાવો આપી દો. નાનકડો વિરામ જ મળી છે. એમ. દર્શક મિત્રો, ક્યાં જાતા નહીં તમે. પ્રસારણમાંથી ખામી છે, જોજો. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. અને ફરીથી આપણે બીજું સંક્ષિપ્ત વાળું છે. અને વચ્ચે તમારે દર્શક મિત્રો આપને પણ જોડતા જઈશું. અને મારી ખાસ અપીલ છે, વીટીવીના ચાહકો
સુદાનભાઈને માનનારા, સત્યને સમજનારા પુણ્યશાળી આત્માઓ ક્યારે સવાલ નથી કરતા, પણ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓને મારી નમ્ર અપીલ છે કે હું આ તમારા સંતાનો માટેની આપણી લડાઈ છે. સમજો કે આ હોસ્પિટલોના ભાવ ઘટ્યા કે ફી 25% ઘટી તો એ ફાયદો તમને જ આવવાનો છે. એટલે એમાં મને સહયોગ આપજો, એમાં તમે પાર્ટી ભૂલી જજો, આપણો દેશ સર્વોપરી છે. મારી અપીલ છે ખાસ તમને વારંવાર એટલે કહેવું પડે છે કે તમે જ એવા છો કે જે 10 ને જોડી શકો છો. હા, અમારા અવાજે અમુક આળસુ નીકળે તો તમે એ કામ સારું કરજો, પુણ્ય તમને પણ મળશે. બીજો ટર્ન સંક્ષિપ્ત પાડો. હરિભાઈ, સવાલ એ છે કે આ જિલ્લા તાલુકા આ પંચાયતોમાં કોંગ્રેસ અને ભાજપ તો સંગઠનમાં અત્યારે તૈયારી કરી દીધી, કોંગ્રેસ શું કરવું જોઈએ? નહીં, ઈશુદાનભાઈ, આપણે હંમેશા કહીએ છીએ કોંગ્રેસે લોકોની વચ્ચે જવું જોઈએ, કોંગ્રેસે લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ. માત્ર છે ને એમ કે મોઢું ખોલશે અને આવીને એના મોઢામાં કંઈક પડશે એવી કલ્પના કરીને જો કોંગ્રેસ પોતે છે ને મેદાનમાં જતી હોય તો એનો કોઈ અર્થ નથી. કારણ કે આ લોકો ભારતીય જનતા પાર્ટી જો હમણાં જ જે ધારો કે ભાઈ શ્રી આપણા ભૂષણભાઈએ જે પ્રશ્ન કર્યો ધારાસભ્યની વાત ઉપર કોઈ અધિકારીની હેસિયત શું છે કે એ છે ને એને બ્લોક કરી શકે? સરકારે એ અધિકારી સામે પગલા લેવા જોઈએ એવું બહુ સ્પષ્ટ, પણ સરકારની એ ધાક તો અધિકારીઓ ઉપર છે નહીં. આજે પ્રશ્ન આટલો છે. નહીં, એક મિનિટ, હું વચ્ચે નહોતો બોલ્યો. નહીં, વચ્ચે નહોતો બોલ્યો. નહીં, વચ્ચે નહોતો બોલ્યો હું. મુદ્દો પેલો થઈ જશે. હા, એટલા માટે કે ધારાસભ્યનો અધિકાર છે. મુશ્કેલી શું છે કે આ રાજ્યની અંદર વિરોધ પક્ષના ધારાસભ્યો એમની તોહીન થઈ રહી છે, એ છે ને બધા જોઈ રહ્યા છે. તો એ બમણા જોરથી કેમ કામ નથી કરતા? એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું. ધારાસભ્યો શંકરસિંહ વાઘેલા જયારે વિપક્ષના નેતા હતા ત્યારથી માંડીને પરેશ ધાનાણી સુધીના વિપક્ષના નેતા જયારે વિધાનસભામાં બોલવાનું હોય ત્યારે વોકઆઉટ કરી જાય છે. પણ પ્રજાની વચ્ચે જઈને એમને પ્રશ્નો રજૂ કરતા અથવા પ્રજાની સાથે વાત કરતા કોણ રોકે છે? તમારે સીધો રાપો છે ને તમારો પ્રજાની સાથે હોવો જોઈએ. અને બીજું, આપણા અધિકારીઓ એટલા ફાટીને ધુમાડે થયા છે કે એમના બાપની ઉંમરના માણસો એમને મેમોરેન્ડમ આપવા જાય તો એ માણસો ઉભા થવાની તમીજ નથી એમનામાં. એકમાત્ર ભાવનગરનો કલેક્ટર મકવાણા, હું એને સલામ કરું કે ઉભો થઈને છે ને એ મેમોરેન્ડમ લે છે, એનામાં એ સંસ્કારિતા છે, વિવેક છે ને બાકીના અધિકારીઓ પોતાને છે ને આ રાજ્યના માલિક સમજે છે. પ્રશ્ન આ મહત્વનો છે ઈશુદાનભાઈ, અને પ્રજાને આ છે ને બાબત સમજાવવી જોઈએ કે આ નોકર છે, આપણા અધિકારીઓ છે ને આપણા નોકર છે, એ છે ને રાજનેતાઓના માલિક નથી. અને રાજનેતાઓએ પણ એ વાત સમજવી પડશે. એમાં કોંગ્રેસ અને ભાજપ હોઈ ન શકે. મુખ્યમંત્રીએ પણ છે ને રાજીવ ગુપ્તાને કહી દેવું જોઈએ કે નથિંગ ડુઈંગ, એની તાકાત નથી કે એ છે ને આ કરી શકે. કોરોનાની અંદર શું કર્યું? 150 ની નીચે લાવી દીધા કેસીસ અમદાવાદના, ભાઈ મેન્યુપ્યુલેશન કરીને, અને અત્યારે તો ફાટફાટ થઈ રહ્યું છે. બીજી વાત, ભૂષણભાઈએ જે વાત કરી કે ચૂંટણી આવી ત્યારે છે ને કામ કરે છે, એના કરતા અમે તો રાઉન્ડ ધ ક્લોક કામ કરીએ છીએ. મારા વિસ્તારની અંદર જજીસ બંગલોની અંદર મારી કોર્પોરેટરે બોર્ડ લગાડી દીધા, રસ્તા એકદમ થઈ ગયા તૈયાર. અમારી સોસાયટીમાં 20 વર્ષે છે ને બોર્ડ લાગ્યા અને બેનનું નામ લખાઈ ગયું ત્યાં આગળ. મેં છે ને એની એક પોસ્ટ કરી ત્યારે છે ને હિતેશ બારોટ લીમડીમાં હતા, અમારા સરપંચ હતા બોડકદેવના. એને છે ને ફોન કર્યો, સાહેબ આ છે ને અમારે ત્યાં ઇલેક્ટ્રિકના પોલ લાગ્યા છે પણ એની લાઇટો નથી શરૂ થઈ. પણ આ તો ઇલેક્શન આવવાનું છે માટે આ ધંધો કરી રહ્યા છે. ઇલેક્શન આવવાનું છે માટે છે ને બજેટ ફાળવાઈ રહ્યું છે. ઇલેક્શન આવવાનું છે માટે છે ને આ કામગીરી થઈ રહી છે. પ્રજાએ છે ને આ સમજી લેવાની જરૂર છે. એમાં ભાજપ કે કોંગ્રેસ આવતી જ નથી. પણ એમાં એક વાત છે કે ભાઈ ભાજપ જીતે છે એ હકીકત છે, એ બાબતે ઓકે, પ્રજા સમજે છે એવું. આવીશ ભૂષણભાઈ, આમાં ભાજપ કે કોંગ્રેસનો પ્રશ્ન જ નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપ જે વાત કરી રહી સાહેબ, ભૂષણભાઈ, બહુ સાચી વાત છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ જનપ્રતિનિધિ એની હક અને ફરજ એને સમજવી જોઈએ. ઓકે, ત્યાં સુધીની વાત ભૂષણભાઈ આવીશ તમારો, કારણ કે આમાં ટર્ન પાય મારે પેલા એક ગૌરાંગભાઈ વલસાડથી જોડાય છે. જી ગૌરાંગભાઈ. હા ઈસવાનભાઈ, હાજી જય માતાજી. નમસ્કાર. હેલો, હાજી બોલો બોલો. હા જય માતાજી. જય માતાજી.
હા સાહેબ, આપણે આ આખું જોયું, એમાં વિકાસની વાતો તો બહુ સાંભળી ગુજરાતની, પરંતુ મારે સાઉથ ગુજરાત વિશે કેવું છે કે સાઉથ ગુજરાત એક, હું જયારે ભણતો ત્યારે એવું આવતું કે રંગ અને રસાયણ કારખાનાઓ માટે ફેમસ છે, પરંતુ આજે જયારે ચાઇનાએ કેમિકલમાં ઝંપલાવ્યું પછી જે વાપી જીઆઈડીસી ની પરિસ્થિતિ જે થઈ છે, અને વાપી જીઆઈડીસી માં આજે કેટલાઓ એકમ માંદા પડ્યા છે, અને એ બાબતે સરકારે આજ સુધી વાપી જીઆઈડીસી ને ઉપર લાવવા માટે કોઈ જાતનું રાહત પેકેજ આપ્યું નથી. અને અમે ભણતા ત્યારે એવું અમે જાણતા કે એશિયામાં સેકન્ડ નંબરની વાપી જીઆઈડીસી છે. ઓકે, હવે આજે વાપી જીઆઈડીસી માં ઘણી ગાંઠી 4 થી 5 કંપનીઓ જે છે મોટી છે, બાકીના નાના એકમો છે, અને બાકીના જે માંદા એકમો છે તેને ઉપર લાવીને ઉદ્યોગોને ઉપર લાવવા માટે કશું કઈ થયું જ નથી સાઉથ ગુજરાત. બિલકુલ, અને કરવું જોઈએ, તમારી એવી માંગ છે, એ સરકાર સુધી પહોંચી ગઈ છે. મનસ્વીજી, ખાસ કરીને તાલુકા જિલ્લા પંચાયતને મહાનગરપાલિકામાં 6 ભાજપ પાસે છે, જિલ્લા પંચાયતમાં ઘણી કોંગ્રેસ પાસે, તાલુકા પંચાયત, અને આ સંગઠન ફરીથી ભાજપ ભગવો લહેરાવી શકશે કે કોંગ્રેસ? देखिए जिस तरीके से प्रिपरेशन होती है, देखिए इलेक्शन जीता जाता है कुछ कारणों के कारण. एक होता है मुद्दा, दूसरा होता है लीडरशिप, तीसरा होता है संगठन. इन तीनों चीजों में बीजेपी आगे. एक समय हमारे देश में था जहां पे ना स्लेव डायनेस्टी, गुलाम वंश एक समय था हमारे देश में. उसी अंडरस्टैंडिंग से अभी कांग्रेस जूझ रही है. कभी चमचे नेता नहीं बनते और नेता कभी चमचे नहीं बनते. इस अंडरस्टैंडिंग से एक लीडरशिप ग्रूमिंग होता है. आप हर एक लीडर अपने, एक अच्छा लीडर क्या होता है कि अपने बाद के 20-25 साल का जो उम्र का गैप होता है उस लीडरशिप को ग्रूमिंग करता है. उस हमारे आजाद देश के समय में एक जवाहरलाल नेहरू जिन्होंने लीडरशिप को ग्रूम किया, उसके बाद एल के अडवाणी जी जिन्होंने लीडरशिप को ग्रूम किया, और आज जो बीजेपी की लीडरशिप हम देख रहे हैं वो एल के अडवाणी जी की मेहनत है, जो 40 साल पहले जो 6 अप्रैल को जो शुरुआत हुई थी बीजेपी की, उससे लेके आज तक जो ग्रूमिंग किया है, उनका फायदा उनको नहीं मिला, पर उनका फायदा जिनको उन्होंने ग्रूम किया, उन्होंने हर स्टेट में 2-3 ऐसे लीडर्स बनाए जो आने वाले समय में, मतलब एनडीए जो मोदी सरकार 1 और 2 बनी, वो एल के अडवाणी जी की देन है. उसी तरह जवाहरलाल नेहरू ने ऐसी देन दी थी जयप्रकाश नारायण को क्रिएट किया, जिसने उनकी ही बेटी को इमरजेंसी में हटाया. और आज के समय में क्या है, कांग्रेस में एक गुलामी वंश चल रहा है, जहां पे हम लोग लीडरशिप ग्रूम नहीं कर रहे, हम चमचागिरी करेंगे. चमचागिरी करते करते कि हमको अपने लीडरशिप को खुश रखना है, आगे लीडरशिप को खुश रखना है, जनता को जो खुश रखना है उसकी बातें नहीं हो रही. तो जनता के विषय जब तक नहीं उठाए जाएंगे और लीडरशिप ग्रूम नहीं होगी, आज क्या हो रहा है, जैसे ही पॉलिटिकल पार्टी में देखा जाता है कि कोई एक नया लीडर बनने की कोशिश करता है, सबसे पहले उसको काटने की कोशिश की जाती है, उसके बदले दूसरे किसी को लाया जाता है. तो कहीं ना कहीं लीडरशिप वैक्यूम खुद क्रिएट करती है पार्टी. तो इसके कारण क्या है कि पार्टी का जो इंक्यूबेशन होना चाहिए, ग्रूमिंग होना चाहिए, वो नहीं हो रहा, और इसका डायरेक्ट फायदा मिलता है. देखिए कांग्रेस का वोट बैंक है, देखिए ये ग्रेटर हैदराबाद में भी कांग्रेस का वोट बैंक था, पर कांग्रेस ने उस वोट बैंक को इंक्रीज करने की कोशिश नहीं की. 2016 के बाद 50 सीटें कांग्रेस की गिरी, उन्होंने कोई मेहनत नहीं की. बीजेपी का वोट बैंक नहीं था, पर बीजेपी ने, चाहे आप उसको पोलराइजेशन बोलो, कम्युनलाइजेशन करो, बीजेपी ने उसको क्रिएट किया. उन्होंने एक चीज आप देखिए, उन्होंने किसानों का आंदोलन चल रहा है, होम मिनिस्टर को बोला आप उधर चले जाओ, बिहार इलेक्शन पे फोकस कर दिया, किसानों के आंदोलन को छोड़ दिया, इतनी बड़ी चीज को छोड़ के इलेक्शन के ऊपर फोकस किया. चाहे देश की समस्याओं को पीछे छोड़ के इलेक्शन लड़ना जरूरी है, इलेक्शन के मुद्दे बनाना जरूरी है. देश की बातें हम बाद में करेंगे, चलेगा, क्योंकि 5 साल है, हम लोग आराम से चला सकते हैं. इलेक्शन लड़ना जरूरी, ये देखिए लड़ने की स्पिरिट, लड़ने की स्पिरिट, चाहे देश घर में आग लगी हो, पर लड़ना जरूरी है. दूसरा घर जीतना जरूरी है, जीतना जरूरी है. देखो खिलाड़ी रणजी ट्रॉफी ना रमी શકે, नहीं, जीतना जरूरी है. अच्छी बात है, अच्छी बात. मैं तो खुश हूं. તમે મારે એક સવાલ એ જોઈએ તમારી પાસેથી કે ખરેખર, એટલે આપણે જે વાત કરી એનાથી હું આગળ વધારું કે ખરેખર કોંગ્રેસના નેતાઓ એકબીજાને લડવામાં, એકબીજાને પગ પછાડવામાં, એકબીજાનો કાપી નાખવામાં પગ, એમાં જ રસ ધરાવતા હશે. એ લોકો એમ નહીં વિચારતા કે આપણે કોંગ્રેસને અહીંયા તાલુકા પંચાયત લાવી છે, ગમે તેમ થાય જિલ્લા પંચાયત, એવું વિચારતા નહીં હોય, એટલે સંગઠન મજબૂત નથી બનતું. અગેન એક દેશી વાત તમને કહું, આપણે પુરાણોમાં એક આવતી હતી પાત્ર ભસ્માસુર, તમને ખ્યાલ હતો? એ ભસ્માસુરને એવું વરદાન હતું કે એ જાતે એના માથે હાથ મૂકીને ભસ્મ થઈ જાય. કોંગ્રેસમાં આવા સેંકડો ભસ્માસુર હોય, દિલ્હીથી માંડીને
ગાંધીનગર અને અમદાવાદમાં ને બધે. એટલે કોંગ્રેસ એવી ભસ્માસુર પાર્ટી છે કે એને હરાવવા માટે કોઈ બીજેપીની જરૂર નથી, અને એને માટે ચર્ચામાં વધારે વખત એટલા માટે નથી આપતો કે આપણે જો સ્થાનિક ચૂંટણીની વાત કરતા હોય જે ફેબ્રુઆરીમાં આવવાની છે. મને હમણાં એક મેં મેસેજ જોયા ન્યૂઝના કે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને સોમવારે એનો નિર્ણય આવવાનો છે સુપ્રીમમાં. ગુજરાત સરકાર ઈચ્છે છે કે આની આ બોડી એમની જે પોલિટિકલ છે ચાલુ રહે ને વહીવટદાર ના નીમવા પડે એટલે ઇલેક્શનમાં ફાયદો થાય. મોટે ભાગે સુપ્રીમમાં ગયા છે એટલે ગુજરાત સરકાર કે છે એમ થશે એવું અત્યારે તો લાગે છે. એટલે ચૂંટણી ફેબ્રુઆરીમાં આવવાની છે. કોંગ્રેસ પાસે કોઈ સંગઠન નથી, કોઈ તૈયાર નથી. બીજેપી ભૂષણભાઈએ બહુ સાચું કીધું કે એ 2020 વન ડેના મેચના ખેલાડીઓ છે, એમને માટે તો આ રણજી ટ્રોફી છે, રમતવાત છે. પેલા કોહલીને અને બીજા કોણ ધોની છે ને એ લોકોને હવે તમે રણજીને ઉતારે તો રમતા રમતા ડાબા હાથે રમી જાય એના જેવી વાત છે. મૂળ 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 ના 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 હું બહુ તમે કહો છો એ સ્વરૂપ એ સ્વરૂપ આપો છો પણ એક અગત્યનો કોંગ્રેસની ચર્ચામાં વધારે હું વખત આપવા નથી માંગતો. એના કરતા મને લાગે હરીભી જે કીધું એ વધારે અગત્યનો મુદ્દો છે. એમની એ તમે જુઓ જજીસ બંગલો જ્યાં આગળ હાઈકોર્ટના જજીસ રહે છે એ એરિયામાં જો લાઇટની બૂમ હોય તો તમે વિચાર કરો આપણે કયા અમદાવાદમાં કયા સ્માર્ટ સિટીમાં રહીએ છીએ. હરીશભાઈએ જે વાત કરી એ પ્રોબ્લેમ મને બી ખૂંચે છે કે એમની સોસાયટી ઉપર એક બોર્ડ નવું લાગ્યું. નીલદીપ છે ને તમારું નીલદીપ અમારો સુંદરવન બંગલો છે. સુંદરવન બંગલોનું નામ ને એની બાજુમાં ફલાણા ઢીકણા કોર્પોરેટર ભાઈ બહેનના બજેટમાંથી પૈસા મારા ટેક્સ હું ભરું છું. બરાબર, હવે બહેનના પૈસા ક્યાંથી આવ્યા એની કોંગ્રેસ વાળા ઘરે જ છે ને. ના સવાલ કોંગ્રેસ બીજેપી નો નથી, સવાલ બીજેપી નો નથી. હું તમને ભૂષણભાઈ ગાઈડલાઈનમાં છે ભૂષણભાઈ સંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટી આયા પછી ગાઈડલાઈન આવી છે. એવું નથી ભૂષણભાઈ સૌ તમે બાકડાવાળી છે, બાકડાવાળું નામ લખેલું. સાંભળો મને એક છેલ્લી વાત છેલ્લી વાત કહી દી. છેલ્લી વાત ભૂષણભાઈ મારી વાતમાં કૂદી પડ્યા છે એટલે ભૂષણભાઈના નામ સાથે જ હું તમને કહેવા માંગુ છું, તમને જો મારી વાત ઉપર વિશ્વાસ ના હોય, શ્રદ્ધા ના હોય તો અમદાવાદમાં જમાલપુર બ્રિજના છેડે સપ્તર્ષિ સ્મશાન છે, ત્યાં જજો. સપ્તર્ષિ સ્મશાનમાં ભૂષણભાઈ થોડો વખત માટે જે રહ્યા અને બીજા 2-3 મિત્રો રહ્યા એ લોકોના નામના બાંકડા એમના નામ લખેલા સ્મશાનમાં છે. જ્યાં આગળ આપણને સ્મશાન વૈરાગ્યની પ્રેરણા મળે એ સ્મશાનના બાંકડા ઉપર ફલાણા ધારાસભ્ય અને ફલાણા કોર્પોરેટર તરફ વાત સાથે સમજતું પણ ના હોવા જોઈએ તો હું તમારું નામ મારી સોસાયટી ઉપર શું કામ વાંચું? આજે જે વાત કરો છો માન્ય સંસદ સભ્યશ્રીના બજેટમાંથી માત્ર એટલું હોવું જોઈએ. આ પરંપરા આ ગાઈડલાઈન ભારતીય જનતા પાર્ટી આવી પછી પૈસા મારા છે, બરાબર છે. એ સાંસદના નથી, ધારાસભ્યના નથી. બજેટમાંથી હોવું જોઈએ એમ નામ ન હોય એમ કે છે કોઈનું નામ ના હોય, મારા પૈસા જ લખો, ભાઈ, મારું નામ કોંગ્રેસે લખો. શરૂ કર્યું હોય તો તમે બંધ કરો ને. અરે મારું નામ લખો ને, પૈસા મારા જે ટેક્સ પણ હરીભાઈ આવું નામ લખવા માટે ખુરશીઓ માટે તમે એકબીજા લાફા મારી લઈએ તમે યાર નામ સ્મશાન કદાવાનું કરો છો આવું. નહીં, પણ સ્મશાનમાં આમના નામના એટલે બધા નેતાઓની વાત કરી. કોર્પોરેશન 1960 થી ચાલતી આવતી વાત છે. હા, પરંપરાગત કોર્પોરેટરને એના પરંપરાગત. બજેટમાંથી, ધારાસભ્યને એના બજેટમાંથી, સંસદ સભ્યને એના બજેટ. એક દર્શકમિત્ર લઈ લો. તમે કહો છો એ સૂચન વાળી વાત બરાબર સૂચન, છે. સૂચન. કે બિલકુલ, ધીમતભાઈનું સૂચન જ છે. એવી વાત છે ત્યાં સુધી બરાબર. પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ મોદી કર્યું હોય હોય પણ અને ઉદ્ઘાટન આ થાય છે. એવી વખત કર્યું હોય. મને તો આનંદ કદાચ એવું થયું કે નીલદીપનું બોર્ડ લાગ્યા પછી કદાચ હરિભાઈ સાહેબ એમ કહેશે કે ચલો મારા આ સોસાયટીના આંગણે આટલા વર્ષે બોર્ડ આવ્યું તો ખરું. એની જગ્યાએ એમને એટલે અત્યાર સુધી કોઈની નજર નથી જતી. કોઈનો વિચાર નતો આવતો. હવે મારા કામમાં બ્રેક લેવી પડશે. કામ કર્યું. અલ્યા ભાઈ, એક મિનિટ, એક મિનિટ. હવે પાણી પી લઈએ બ્રેક લઈ લો. મારો પ્રશ્ન જુદો હતો. આને મૂકો. આગળ વધીએ, આગળ. નીલદીપના બોર્ડ ઉપર જ્યાં આગળ પપ્પુ ધધુ પત્રકાર હરિ દેસાઈ રહેતો એનું નામ હોય પેલા અજાણ્યા કોર્પોરેટર નામ હોય. મારું નામ એક જ અને અશોક ભટ્ટ મારા વડીલ મિત્ર, હવે ભૂષણ મારા મિત્ર. મુદ્દા ઉપર આવીએ. એટલે મને આઘાત લાગે કે સ્મશાનમાં ભૂષણના નામના બાંકડા. ઓકે,
એક નાનકડા વિરામ પહેલા એક ધીરુભાઈ ને જુનાગઢ થી જોડાય છે. જી ધીરુભાઈ, ધીરુભાઈ હલો હલો, મને લાગે ફોન કપાઈ ગયો છે. પણ મિત્ર આજ મજા છે મહામંથનમાં પોતપોતાના મત વ્યક્ત કરવાની અને અડવાસ લેવાની. અડવાસ લઈએ છીએ કે સૂચન પણ ભેગું આવી જાય. નાનકડા વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. બહુ જ સંક્ષિપ્તમાં ટર્ન છે. હા, મને સારું કંઈક થઈ તો ગયું છે. મનહરભાઈ 1.5 મિનિટ, હું 1.5 મિનિટ બને. મને નહીં, હવે પોઈન્ટ ઉપર વયા જજો. પોઈન્ટ ઉપર ચૂંટણીઓને લઈને મારે સંગઠન. આ સંગઠન અને માળખાની જ્યારે વાત કરી, મેં મારા પહેલા ટર્નમાં મેં વાત મૂકી પક્ષની ગંભીરતા અને પક્ષની જે કંઈ અમારી જે કામ કરી શૈલી છે એમાં અમે કંઈ ને કઈ રીતે આગળ વધવા માટે હોપફુલી છીએ અને અમે કંઈ ને કંઈ સારું પરિણામ બતાવશું આપ સૌની. પણ પ્રશ્ન અહીંયા બે છે જે ચર્ચા કરી એની અંદર, જે અહીંયા આગળ બ્યુરોક્રેટ્સની ચર્ચા કરી અને મારે અહીં મૂકવી છે વાત કે 15 એવા અગત્યના બોર્ડ અને કોર્પોરેશન છે કે જેની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે જનતામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા તો પક્ષના આગેવાનો જે દીર્ઘદ્રષ્ટિવાળા હતા, જે તે ફિલ્ડના હતા, એવા બોર્ડ નિગમના ચેરમેન હતા. અત્યારે અહીંયા આગળ 15 નું નામ છે. હું સ્પીડી બોલીશ ઈશુભાઈ, મને તેમ પરમિશન આપજો. અધિકારીઓ જેમ કહી દો ને એટલે ચાલશે. ના સાહેબ, એવું ના બોલાય, કારણ કે આ નહીં, મારું ટર્મ મારી ટર્નમાં છે ને આવતી વખતે હું ગમે ત્યારે આવું ને ત્યારે 1 મિનિટ કાપી નાખજો. મનહરભાઈ તમારું સંગઠન તમે ચર્ચા કરો એટલે બધું આવી ગયું. પ્લીઝ ભાઈ પ્લીઝ, હું તમારા માટે બોલ્યો, હું તમારા માટે બોલ્યો. તમે ટાઈમ બગાડો ખોટો. જિલ્લા પંચાયત તમે ખોટો ટાઈમ બગાડો. જાહેર કરી દીધા એમ. તમે આ 15 ની ચિંતા કરો છો, ચેરમેન ની ચિંતા કરો છો, તમે તમારા સંગઠનના માળખાની ચિંતા કરો, એ પૂરું કરી દો એટલે બધું આવી ગયું. હા, હું કરી દઉં, હા કરી દઉં. તમે આ 15 ની કરી દઉં કે મને 25 વર્ષની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ ગુંડા એક્ટ લાવવા માટે હું ગુંડાઓ વધી ગયા એની સરકારમાં ગુંડાઓનો એક્ટ લાવવાની ભારતીય જનતા પાર્ટીને ફરજ કેમ પડી? ઓકે, બીજી વાત હું મૂકી દઉં મારી વાત. મુકેશ પુરી નામની છે જીપીસીબી, અનિલ મુકિમ પાસે 4 બોર્ડ, જીએનએફસી, જીએસસીએલ, જીએમબી અને જીએસપીસી, કૈલાસનાથમ નર્મદા નિગમ જે ગુજરાતના ખેડૂતોના માટે ભવિષ્યના પાણીની ચિંતા કરનારું બોર્ડ, આરકે ગુપ્તા જીએસએફસી, અરવિંદ અગ્રવાલ જીએસએફસી, પેલું ફાઇનાન્સ વાળું, એનડી પટેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ. આ બધા લોકો છે. મારે એક પ્રશ્ન પૂછવો છે, મારે પ્રશ્ન પૂછવો છે કે વિપુલ મિત્રા, મારે પ્રશ્ન પૂછવો છે. ભાઈ મારી વાત શાંતિથી સાંભળો તમે. મારી વાત તમે સાંભળો. હું તમને મનહરભાઈ મુદ્દો ન ભટકાય એટલા માટે. પ્લીઝ મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો પહેલા. તમે તમને ડિસ્ટર્બ નથી કે તમારા મુરાદ શું છે મને ખબર છે. શાંતિથી સાંભળો પહેલા મારી વાત. મનહરભાઈ સમય ઓછો છે. મારી વિનંતી છે આપને. નહીં યશુભાઈ, એ મારી વાતને બોલતા બંધ પણ મારે સમય નથી એટલે કહું છું. હું કહી દઉં મારી વાત. બોલી દો. શ્રમ વિભાગમાં વિપુલ મિત્રાની એવી કઈ મજબૂરી છે કે એમને કરેલા કરતૂતોને બરદાબાશ થયેલી વાતો ઉપર એક્શનમાં નથી આવતા? ઠીક છે. બીજી વાત તમને કહું. ઓકે, બીજી વાત ટર્ન લેવા દો સાહેબ. અને હું એમ મૂકી દઉં. એને તમે મારી મિનિટો બગાડી છે ને, હવે એમાં ઓછી આપે. મેં કોઈ મિનિટ નથી બગાડી. મારી વાત એ છે, મારો પ્રશ્ન એ છે, મારો જનતા જુએ છે. મારી અપીલ છે, પોઈન્ટ ટુ પોઈન્ટ આવો તમે. અત્યારે કેશુભાઈએ જે ગોકુલ ગ્રામ યોજના કરી હતી ઓકે, અને કલ્પસર યોજના, ઓકે નહીં સાહેબ, બે વસ્તુ પૂરી કીધું. કલ્પસર યોજના અને ગોકુલ ગ્રામ યોજના માન્ય સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે આપી હતી. કેશુભાઈને દુશ્મનાવટ ભાવે જોઈ આ બે યોજના કદાચ દાખલા તરીકે ગોકુલ ગ્રામ યોજના કોંગ્રેસ આવનારા દિવસોમાં શરૂ કરે, પણ કોંગ્રેસ આવશે તો કરે ને. ઓકે ભૂષણભાઈ તમારો ટર્ન. ભૂષણભાઈ નું ટર્ન. ઓકે મનહરભાઈ કેશુભાઈનું રિસ્પેક્ટ કરે. ભૂષણભાઈ આવનારા દિવસોમાં ઠીક છે. ભૂષણભાઈ પૂછો, બોલવા દઈએ. આવનારા દિવસોમાં ભૂષણભાઈને બોલવા દઈએ. મનહરભાઈ આવનારા દિવસોમાં ગોકુલ ગ્રામ યોજના કોંગ્રેસ લાવે. ઠીક છે. મનહરભાઈ ભૂષણભાઈ બોલો. મને ભારતીય જનતા પાર્ટી, મને તમે સ્ક્રીન પર વચન આપશો કે અમે તમને મારી સપોર્ટ આપશું. વાસ્તવિકતા કેશુભાઈની સરકાર, કેશુભાઈની સરકારે ગોકુલ ગ્રામ યોજના અને કલ્પસર યોજનાને તમે થ્રેડ પર ચડાવી દીધી. મનહરભાઈ એનો પૂરું થવા દો જરા. મારી જોડે સમય નથી. મનહરભાઈ યોજના અને ગુંડા ધારા એક્ટ તમે લાવ્યા. સમયનો અભાવ છે એટલે ભૂષણભાઈ, મનહરભાઈ, હરિભાઈ, ધીમતભાઈ અને મનસ્વીભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. સંગઠન ઉપર મજબૂત કોણ છે, કઈ રીતે તાલુકા જિલ્લા પંચાયત મહાનગરપાલિકાની ચૂંટણીઓ જીતાશે એ જોવાનું છે.
ખાસ કરીને મારા મિત્રએ કહ્યું કે ભાઈ કોંગ્રેસ નબળી છે એટલે બધા એટલા માટે કે કોંગ્રેસ તો થાય અને જો નેતાઓથી બદલવાથી થતું હોય તો બદલવાથી અથવા તો એ જ નેતાઓથી થતું હોય તો એ નેતાઓથી જીતી શકશે કેમ અને સંગઠન મજબૂત બનાવશે કે કેમ અને ભાજપે તો કહી દીધું છે કે મેં તૈયારી કરી લીધી છે અને એક પેજ પ્રમુખની જગ્યાએ 5 કરી દીધા છે. સમયનો અભાવ છે. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર થોડી ક્ષણમાં વાયરલ ન્યૂઝ.